સો હેલો ગાઈઝ, આજે છે 11 ડિસેમ્બર 2024. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. તો આજે આપણે ટોટલ 14 ટોપિક કવર કરવાના છે, જેની અંદર ઘણા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જેમ કે વિનફોલ ગેન્સ ટેક્સ, રંગીન મછલી એપ, યુપીઆઈ લાઇટ, કોપર, વિકસિત ભારત 2047, સુપ્રીમ કોર્ટમાં કેસોની શેડ્યુલિંગ, મૂળ હન્ટર ડોટ એઆઈ, ભારતીય સ્ટાર કાચબો, નોવા અને બાકીના બધા ટોપિક્સ એને પણ આપણે એકદમ ડિટેલમાં કવર કરશું. ઓકે, તો હવે સ્ટાર્ટ કરીએ. તો આપણે સૌપ્રથમ ટોપિક છે વિનફોલ ગેન્સ ટેક્સ. તો ભારત સરકારે તાજેતરમાં સ્થાનિક ક્રૂડ ઓઇલ ઉત્પાદન અને ડીઝલ, પેટ્રોલ અને એવિએશન ટર્બાઇન ઇંધણ છે તેની નિકાસ પર જે વિનફોલ ગેન્સ ટેક્સ જે છે એ પાછો ખેંચી લીધો છે. ઓકે, હવે વિનફોલ ગેન્સ ટેક્સની જો આપણે વાત કરીએ તો એ જે છે સરકાર દ્વારા ચોક્કસ ઉદ્યોગો પર જ્યારે તેઓ અણધાર્યા અને સરેરાશ કરતાં વધુ નફો જ્યારે મેળવતા હોય કે અથવા તો અનુભવ કરે છે ત્યારે તેમના પર લાદવામાં આવતો ઊંચો કર છે. ઓકે, હવે આમાં એક્ઝામ્પલ તરીકે આપણે જો વાત કરીએ તો ભારતની જે આપણે અપસ્ટ્રીમ ઓઇલ કંપની જેમ કે આપણે ઓએનજીસી થઈ ગઈ, ઓઇલ ઇન્ડિયા કંપની થઈ ગઈ, ઓકે, ગેલ થઈ ગઈ અને ખારગી રિફાઇનરીઝ જેમ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ થઈ ગઈ, ઓકે, નયારા જે એનર્જીસ છે, ઓકે, તો આ બધા જે અલગ અલગ જે ઓઇલ્સ રિફાઇનરીઝ, ઓકે, તો એમને જે છે આપણે જ્યારે રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું હતું 2022માં, ઓકે, ત્યારે જે છે આપણે આખા વર્લ્ડમાં જે છે ક્રૂડ ઓઇલના જે ભાવ જે છે વધી રહ્યા હતા. ઓકે, ઓલમોસ્ટ બેરલ દીઠ $1000 સોરી $100 જેટલા થઈ ગયા હતા. ઓકે, પણ ત્યારે શું હતું કે રશિયાએ પોતાનું માર્કેટ સાચવવાનું હતું. ઓકે, તો એને કારણે જે છે રશિયા જે છે એ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ પર જે છે ઇન્ડિયાને આપણે એક રીતે ઓઇલ પ્રોવાઈડ કરતું હતું, મતલબ માર્કેટમાં જે છે ઓઇલ પ્રોવાઈડ કરતું હતું, કેમ કે રશિયાને પોતાનું માર્કેટ જમાવી રાખવું હતું ઓઇલની બાબતમાં. એના કારણે, ઓકે, તો એના કારણે શું થયું હતું કે આવી જે અલગ અલગ જે કંપનીઝ છે અપસ્ટ્રીમ ઓઇલ્સ કંપની જેમ કે ઓએનજીસી ને એવી બધી, ઓકે, તો એમને જે છે એક રીતે સસ્તા ભાવે ઓઇલ મળી ગયેલું, કેમ કે $100 ભાવ ચાલતો હતો, તેમ છતાં એમને જે છે સસ્તા ભાવે મળી ગયેલું. ઓકે, તો એને કારણે શું થયેલું, હવે એ લોકોને એક રીતે સસ્તા ભાવે મળી ગયું તો એ લોકોને ફાયદો થવાનો છે. ઓકે, કંપનીઝને અલગ અલગ કંપનીઝને, ઓકે, તો આ જે ફાયદો છે, ઓકે, તો એ કોઈ પણ કંપની જે છે એમને કોઈ વધારે પડતું કોઈ કામ નથી કર્યું કે કોઈ પણ પ્રકારનું એમને શું કહે કે મહેનત નથી કરીને એના વગર એમને પ્રોફિટ જનરેટ થઈ ગયું છે. ઓકે, તો આવું ના થાય. ઓકે, તો એના માટે જે છે આપણા ઇન્ડિયા દ્વારા ગવર્મેન્ટ દ્વારા જે છે વિનફોલ ગેન્સ ટેક્સ લગાડવામાં આવેલો. ઓકે, અને આ જે છે સામાન્ય કર કરતાં જે બાહ્ય પરિસ્થિતિઓમાં અચાનક નફા પર ટેક્સ લગાવવો. ઓકે, તો આનો મેઇન ઉદ્દેશ્ય આ જ હોય છે કે જે અચાનક જે નફો થઈ રહ્યો છે કોઈ પણ ઉદ્યોગનો, ઓકે, તો તેને કવર અપ કરવા માટે વિનફોલ ગેન્સ ટેક્સ જે છે લગાડવામાં આવે છે. દરેક દેશ દ્વારા જે છે આવું મોસ્ટલી કરવામાં આવતું હોય છે. ઇન્ડિયા દ્વારા પણ આ જે છે 2022માં જે છે આવું કરવામાં આવેલું. ઓકે, અને અત્યારે જે છે આ ટેક્સ જે છે હટાવી દેવામાં આવે છે. તો ખાલી આમાં એટલું યાદ રાખવું કે સરકાર દ્વારા જ્યારે ચોક્કસ ઉદ્યોગો પર જ્યારે તેઓ અણધારે અને સરેરાશ કરતાં જ્યારે વધુ નફો જે અનુભવે છે, ઓકે, તો તે ઘટાડવા માટે અથવા તો તેને કવર અપ કરવા માટે જે કર લગાડવામાં આવે છે તેને વિનફોલ ગેન્સ ટેક્સ કહેવામાં આવે છે. ઓકે, તો આ થઈ ગયું. ઓકે, હવે આગળ વાત કરીએ આના વિશે. તો કે વિનફોલ ટેક્સ લાદવા માટેની આર્થિક તર્ક શું હતો? ઓકે, તે સમયે કેમ લગાડવામાં આવેલો તેની વાત કરીએ તો કે ભારતની જે વેપાર ખાદ્ય વધીને રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયેલી. ઓકે, એટલે કે આપણે જે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની વાત કરીએ છીએ તો આપણને ખાદ્ય એટલે ખબર જ હશે કે આપણો જે ઇમ્પોર્ટ હશે તે વધારે હશે અને એક્સપોર્ટ જે છે તે ઓછો હશે. ઓકે, એને કારણે જે આપણી ખાદ્ય વધી ગયેલી, ઓકે, વેપારી જે ખાદ્ય કહે છે આપણે, ઓકે, તો એ ઉચ્ચ સ્તરે હતી. પ્લસ જે નબળા રૂપિયા અને આયાતના મૂલ્યમાં વધારો કર્યો. ઓકે, બધાને ખબર છે કે જ્યારે આપણે રૂપિયા જે છે નબળા પડી જાય છે ડોલરની કમ્પેરિઝનમાં, ઓકે, તો શું થશે કે આપણે ધારો કે ડોલર આપણે શું કહે કે ડોલર આપણે લેવો છે, ઓકે, તો આપણે પહેલાં ₹70 આપતા હતા, પણ હવે જે આપણા રૂપિયા જે છે નબળા થઈ ગયા છે એને કારણે આપણે ₹80 આપવા પડશે. ઓકે, તો આપણે જ્યારે પણ કોઈ વસ્તુ આપણે બહારથી કોઈ વસ્તુ ખરીદશું, ઓકે, તો આપણે જે છે ₹70ની જગ્યાએ હવે ₹80 આપવા પડશે $1ની કિંમત ચૂકવવા માટે. ઓકે, તો આ રીતે થતું હતું કે તો એ વસ્તુને પણ કવર અપ કરવા માટે આ વિનફોલ ગેન ટેક્સ લગાડવામાં આવેલો. કે પછી ત્યારબાદ સેન્ટ્રલ એક્સરસાઇઝ ડ્યુટીમાં ઘટાડો. ઓકે, તો આજે આપણે સેન્ટ્રલ એક્સરસાઇઝ ડ્યુટીમાં જે ટેક્સ આવતો હતો કે જે ડ્યુટીમાં આપણે મતલબ પૈસા આવતા હતા, ઓકે, તે પણ ઘટી ગયેલા. ઓકે, એને કારણે પણ વિનફોલ ગેન ટેક્સ લગાડવામાં આવેલો, જેથી આપણે સરકારની જે આવક છે એમાં પણ વધારો કરી શકીએ. પ્લસ જે ખાદ્ય પદાર્થો અને ખાતરો પર જે ઊંચા ખર્ચ થઈ રહ્યો એટલે કે સબસિડીને એવું બધું ચલાવવામાં આવે છે સરકાર દ્વારા, ઓકે, તો તેના પર પણ ખાસો બધો ખર્ચ થતો હતો. ઓકે, તો આપણે વિનફોલ ગેન્સ ટેક્સ કરીએ તો આપણે એક રીતે ફાયદો કરી શકાય. જેમ કે આપણે અહીંયા એ લખેલું છે કે ફાઇનાન્શિયલ યર 2023માં 25,000 જેટલા કરોડ જેટલા રૂપિયા જે છે આપણે વિનફોલ ગેન્સ ટેક્સથી મળેલા. ઓકે, અને આપણે આગળ જોઈશું કે જે ફાઇનાન્શિયલ યર 24 છે એમાં 6,000 કરોડ થઈ ગયેલા. ઓકે, એક રીતે ઘટી ગયેલા. ઓકે, તો આ રીતે એને કારણે ઘટી પણ ગયેલા, એને કારણે પણ જે છે વિનફોલ ગેન ટેક્સ જે છે આપણે હટાવી દીધો છે. ઓકે, હવે પહેલા આર્થિક તકની વાત કરીએ કે કેમ લાદવામાં આવેલો. કે તો રેવન્યુ જનરેશન તો આપણે બધાને ખબર છે કે વિનફોલ ગેન ટેક્સ જે છે એ આવકના તફાવતને દૂર કરવામાં મદદ કરે છે. ઓકે, તો આપણે એક રીતે સમજી શકાય કે આ શું કહે કે આવકના તફાવત કે જે ફાયદો થતો હતો તે આપણે અહીંયા નલિફાઈ કરી દઈએ છીએ. ઓકે, એક રીતે ન્યુટ્રલ કરી દઈએ છીએ એને કારણે. ઓકે, હવે વિનફોલ ટેક્સ દૂર કરવાના માટેનો આર્થિક તર્ક શું છે? પહેલા લગાડેલો શું કામ એ આ સમજી લીધું. ઓકે, હવે કેમ કાઢી નાખ્યો છે એની વાત કરીએ તો કે
ઘટના તેલના ભાવ. ઓકે, તો પહેલા $100 જેટલો હતો. ઓકે, અને અત્યારે જે છે પ્રતિ બેરલ $75 જેટલા થઈ ગયા છે. એના કરતાં નીચે પણ થઈ ગયા છે. ઓકે, તો એને કારણે જે સ્થાનિક તેલની ઉત્પાદનોમાં નફોમાં ઘટાડો થઈ ગયો છે. ઓકે, કેમ કે હવે પહેલા જે છે નફો મળતો હતો $100 પર બેરલ હતો. ઓકે, તો હવે એ ઘટીને 75 જેટલું થઈ ગયું છે. ઓકે, તો $25 જેટલા આપણે ઓછા મળશે કંપનીઝને. ઓકે, તો એમને જે નફો જે થતો હતો, જે એના પર આપણે શું કહેવાય વિન્ડફોલ ગેઇન ટેક્સ લગાડવામાં આવેલો સરકાર દ્વારા. ઓકે, તે હવે નફો જે છે કંપનીને નથી થતો. ઓકે, તો એને કારણે પણ આ વિન્ડફોલ ગેઇન ટેક્સ જે છે હટાવી દેવામાં આવે છે. ઓકે, પ્લસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ઓએનજીસી જેવા જે તેલના ઉત્પાદકો છે. ઓકે, તેમના રિફાઇનરી માર્જિન જે છે વધારાના ફાયદા થવાથી અપેક્ષા છે. ઓકે, એટલે કે હવે જે એમના દ્વારા જે રિફાઇનિંગ પેટ્રોલ કરવામાં આવશે. ઓકે, તો તેના માર્જિન દ્વારા પણ એમને ફાયદો થઈ શકે છે. એને કારણે પણ આ હટાવી દેવામાં આવે છે. કે પછી એરલાઇન્સ માટેની જે હવાઈ ભાડામાં ઘટાડો થયો છે. પેટ્રોલ, ડીઝલ અને એટીએફ જે આપણે એવિએશન ટર્બાઇન ફ્યુલ જે આપણે કીધું. ઓકે, તો તેના નીચા ભાવ તરફ દોરી જઈ શકે છે. ઓકે, તો એને કારણે પણ આ જે વિન્ડફોલ ગેઇન ટેક્સ જે છે હટાવી દેવામાં આવે છે. કે તો આ બધા રીઝન્સને કારણે આ વખતે જે છે વિન્ડફોલ ગેઇન ટેક્સ જે છે હટાવી દેવામાં આવે છે. ઓકે, હવે આના રિલેટેડ આપણે ક્વેશ્ચનની વાત કરીએ. તો કે ક્વેશ્ચનમાં આવું છે કે વિન્ડફોલ ટેક્સ વિશે નીચેના નિવેદનો ધ્યાનમાં લો. કે તો વિન્ડફોલ ટેક્સ એ સરકાર દ્વારા ચોક્કસ ઉદ્યોગો પર લાદવામાં આવતો ઊંચો કર છે, જ્યારે તેઓ અણધાર્ય અને સરેરાશથી વધુ નફો અનુભવે છે. ઓકે, વિન્ડફોલ ટેક્સ જે છે સૌપ્રથમ 1 જુલાઈ 2022ના રોજ લાદવામાં આવ્યો હતો. કે જ્યારે રશિયા યુક્રેન યુદ્ધે પગલે ક્રૂડ ઓઇલના ભાવ જે છે બેરલ દીઠ $100 જેટલા થઈ ગયા હતા. ઓકે, અને વિન્ડફોલ ટેક્સ જે છે મુખ્યત્વે ભારતના અપસ્ટ્રીમ ઓઇલ કંપનીઝ અને ખાનગી રિફાઇનરીને લક્ષ્ય બનાવે છે, જે ડિસ્કાઉન્ટેડ રશિયન સપ્લાયથી લાભ મેળવે છે. ઓકે, તો આનો આન્સર શું આવશે? એ, બી, સી કે ડી? ઓકે, તો આ બધાને ખબર પડી જવી જોઈએ. કે બે સ્ટેટમેન્ટ આપણે ઓલરેડી જોઈ લીધા છે. ઓકે, તો કે વિન્ડફોલ ટેક્સ આપણે શું કહે કે ઊંચો દરજે ઊંચો જે પ્રોફિટ થાય છે. ઓકે, તે તેના પર લાદવામાં આવે છે. એક રીતે આ પણ સાચું છે, બધાને ખબર છે. ઓકે, પછી વિન્ડફોલ ટેક્સ જે છે સૌપ્રથમ 1 જુલાઈ 2022ના રોજ લગાડવામાં આવેલો. કે આપણે પીપીટીમાં જોયું અત્યારે. ઓકે, ફરીથી જોઈ લઈએ. ઓકે, તો અહીંયા છો કે 1 જુલાઈ 2022ના રોજ લગાડવામાં આવેલું. પ્લસ શું છે આગળ? તો કે રશિયા યુક્રેનના યુદ્ધને પગલે ક્રૂડ ઓઇલમાં ભાવ બેરલ દીઠ $100 જેટલા થઈ ગયા હતા. આ પણ સાચું છે. ઓકે, અને ત્યારબાદ વિન્ડફોલ ગેઇન ટેક્સ જે છે ભારતમાં અપસ્ટ્રીમ ઓઇલ કંપનીઝ અને ખાનગી રિફાઇનરીઝ કંપનીને લક્ષ્ય બનાવે છે અને ડિસ્કાઉન્ટેડ રશિયન સપ્લાયથી લાભ મેળવે છે. ઓકે, તો આન્સર આવશે આપણો ડી આન્સર આવશે આનો. ઓકે, 1, 2 અને 3. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક નેક્સ્ટ આપણે ક્વેશ્ચન પણ જોઈ લઈએ. એક મિનિટ. ઓકે, વિન્ડફોલ ટેક્સ દૂર કરવા માટે જે આર્થિક તકને ધ્યાનમાં લો. કે તો વૈશ્વિક ક્રૂડ ઓઇલ કિંમતની જૂન 2022થી ઘટી રહી છે. ઓકે, જેના કારણે સ્થાનિક તેલના ભાવ ઉત્પાદનમાં નફો ઘટાડો થયો છે. કે આપણે જોયું કે સાચું સ્ટેટમેન્ટ છે. ઓકે, વિન્ડફોલ ટેક્સ દૂર કરવાથી એરલાઇન્સ માટે હવાઈમાં ભાડામાં ઘટાડો થઈ શકે છે અને પેટ્રોલના, ડીઝલ અને એટીએફની કિંમતમાં પણ ઓછી થઈ શકે છે. આપણે જોયું આપણે. ઓકે, તો આનો આન્સર શું આવશે? 1 અને 2 બંને. ઓકે, તો આ થઈ ગયું. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. રંગીન મછલી એપ. તો ICAR સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ ફ્રેશ વોટર એક્વાકલ્ચર જે છે એને ખેડૂતોને શોખીનો અને સુશોભિત માછલી ક્ષેત્રના જે વ્યવસાયિકો છે તેને સશક્ત બનાવવા માટે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ રંગીન મછલી એપ્લિકેશન જે છે લોન્ચ કરી છે. ઓકે, હવે ICAR એટલે આપણને બધાને ખબર છે કે ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ જે છે એની અંદર આપણે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ ફ્રેશ વોટર એક્વાકલ્ચર. ઓકે, તો તેના દ્વારા આ જે છે વિકાસ કરવામાં આવે છે. ઓકે, અને આ જે છે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ નાણાકીય સહાય પણ મેળવશે. ઓકે, હવે આ કોના મંત્રાલય હેઠળ છે? તો કે મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય. ઓકે, તાના હેઠળ જે છે આખું આ જે સંચાલન થશે આનું. ઓકે, ધ્યેયની વાત કરીએ તો લોકપ્રિય સુશોભિત માછલીઓ છે એની પ્રજાતિઓ અને તેમની સંભાળ વિશે વિગતો પ્રદાન કરવા માટેનો ધ્યેય છે. ઓકે, પ્રમોશન કેવી રીતના કરવામાં આવશે? તો કે માછલીઘરની દુકાનોમાં ડાયનેમિક્સ ડિરેક્ટરીઓ પ્રોવાઈડ કરવામાં આવશે અને સ્થાનિક વ્યવસાયોને આની અંદર પ્રોત્સાહન આપવામાં આવશે. કે જેથી આ લોકો જે છે વધારે જે માછલીઓ છે અથવા તો માછલી ઘર જે આપણે કહીએ છીએ તેનું વેચાણ કરી શકાય ને આની અંદર પણ એમને નોલેજ પ્રોવાઈડ પણ કરવામાં આવશે. ઓકે, આગળ વાત કરીએ અંદર તો કે જ્ઞાનની વૃદ્ધિ. તો સુશોભિત એક્વાકલ્ચર તકનીકો અને જ્ઞાનમાં સુધારો કરવો, જે માછલી ઘરોના જે માલિકો છે તેમના, પછી માછલીના જે ખેડૂત છે અને દુકાનના માલિકો છે એનું સશક્તિકરણ કરવું, એટલે કે એક રીતે બધામાં જે છે જ્ઞાનની વૃદ્ધિ કરવી, કેવી રીતના ઉછેરવું ને કેવી રીતના સાચવવું એવું બધું. કે શિક્ષણની વાત કરીએ તો સુશોભન માછલી ઉદ્યોગમાં નવા આવનારો અને વ્યવસાયિકો છે તેમના માટે શીખવાના સાધન તરીકે સેવા આપી, એટલે કે નવા લોકોને પણ આની અંદર લઈને આવવાના છે. ઓકે, અમલીકરણ એજન્સીની વાત કરીએ તો ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ. ઓકે, તો એને સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુશન ઓફ ધ ફ્રેશ વોટર એક્વાકલ્ચર છે એની એજન્સી છે અમલીકરણની. ઓકે, આના દ્વારા જ વિકાસ પણ કરવામાં આવે છે, એના દ્વારા જ અમલીકરણ પણ થશે. ઓકે, હવે ફાઇનાન્સ થશે આપણે જે મત્સ્ય સંપદા યોજના છે એની હેઠળ. ઓકે, લક્ષણોની જો વાત કરીએ. ઓકે, તો સુલભતા સુનિશ્ચિત કરવા માટે 8 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. તો આ ઇમ્પોર્ટન્ટ બનશે કે 8 ભાષામાં આ જે છે ઉપલબ્ધ છે. ઓકે, વ્યાપક માછલી માહિતી. ઓકે, તો સુશોભન માછલી છે એની સંભાળ, સંવર્ધન અને જાળવણી પર માર્ગદર્શન પણ આપવામાં આવે છે. ઓકે, જે એપ છે એના દ્વારા. ઓકે, ત્યારબાદ ડાયનેમિક ડિક્શનરી જે છે એ વપરાશકર્તાઓને નજીકની માછલી ઘરની દુકાનો શોધવા માટે સક્ષમ કરે છે. ઓકે, તો આ જે છે મતલબ શું કહે કે નજીકના જે માછલી ઘર જે છે એ શોધવામાં પણ હેલ્પ કરશે. આપણે જે એક્વેરિયમ શોપ્સ જે
કહે છે. ઓકે, તો તે શોધવામાં પણ હેલ્પ કરશે. પ્લસ દુકાનોના માલિકો છે એના દ્વારા પણ અપડેટ કરી શકાય છે કે અમારી દુકાન જે છે આ જગ્યાએ આવેલી છે એ રીતે. ઓકે, જેવી રીતે આપણે ગૂગલ મેપ પર શોધીએ છીએ એ જ રીતે આની એપની અંદર આપણે શોધી શકીએ છીએ. ઓકે, તો આ રીતે આખું કામ કરશે. ઓકે, ત્યારબાદ શૈક્ષણિક મોડેલની વાત કરીએ તો જે ફિલ્ટ્રેશન છે, લાઇટિંગ કેવી રીતના કરવાની ફિશ ટેન્કમાં, ઓકે, ફીડિંગ કેવી રીતના મતલબ ખાવાનું કેવી રીતના આપવાનું, જાળવણી કેવી રીતના કરવાનું, તો આ બધું જે છે આની અંદર સંભાળ કેવી રીતના લેવાની, આખું તેનું મોડ્યુલો છે. ઓકે, ત્યારબાદ સુશોભન જે માછલીઓ છે એના સંવર્ધન અને ઉછેર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું આનું મુખ્ય કામ છે. ઓકે, તો રંગીન માછલી એપ જે છે તો આ બધું કામ કરે છે. ઓકે, હવે આના રિલેટેડ આપણે ક્વેશ્ચન જોઈ લઈએ. ઓકે, તો ક્વેશ્ચનમાં શું છે તો કે રંગીન માછલી એપ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. કે તો આ જે છે સૌપ્રથમ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ નાણાકીય સહાય સાથે ICAR CIFA, ઓકે, તો એના દ્વારા વિકસિત છે. ઓકે, સુશોભિત માછલી ઘર તકનીકોમાં જ્ઞાનમાં સુધારો કરવાનો અને સુશોભિત માછલીઓના ઉદ્યોગમાં વ્યવસાયિકો માટે શીખવાના સાધન તરીકે આપવાનો હેતુ છે. ઓકે, માછલીઘરની દુકાનો ડાયનેમિક્સ ડિરેક્ટરી જે છે પ્રદાન કરે છે અને દુકાનના માલિકો દ્વારા અપડેટ પણ કરવામાં આવે છે. ઓકે, તો આપણે બધા જોયા કે ત્રણ સ્ટેટમેન્ટ જે છે એ સાચા છે અહીંયા. ઓકે, તો આનો આન્સર આવશે 1, 2 અને 3. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન પણ આપણે જોઈ લઈએ. તો કે રંગીન માછલી એપ જે છે એના નીચેના લાક્ષણિકતાઓ ધ્યાનમાં લો. કે સુલભતા સુનિશ્ચિત કરવા માટે 8 ભારતીય ભાષામાં ઉપલબ્ધ છે. આપણે જોયું કે આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. ઓકે, સુશોભન માછલીની સંભાળ, સંવર્ધન અને જાળવણી પર વ્યાપક માર્ગદર્શન આપે છે. ઓકે, તો આપણે જોયું આ પણ સાચું છે. ઓકે, નવી માછલી ઘર જે છે એની દુકાનને શરૂ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. તો આપણે કશે એવું વાંચ્યું નથી કે નાણાકીય સહાય પણ આપશે જે દુકાનદારો છે એમની દુકાન શરૂ કરવા માટે. ઓકે, તો આ ક્વેશ્ચન જે છે આ સ્ટેટમેન્ટ જે છે ખોટું થઈ જશે. ઓકે, તો આપણો આન્સર શું આવશે આનો 1 અને 2 માત્ર. ઓકે, તો આ થઈ ગયો આપણો આન્સર. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. યુપીઆઈ લાઇટ. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ યુપીઆઈ લાઇટ માટે વોલેટ મર્યાદા જે છે એ 2000થી વધારીને 5000 જેટલી કરી છે. ઓકે, અને ઓફલાઈન પેમેન્ટ માટેની જે ટ્રાન્ઝેક્શન મર્યાદા જે છે 500થી વધારીને 1000 જેટલી કરી છે. ઓકે, હવે યુપીઆઈ લાઇટની જો આપણે વાત કરીએ તો આની અંદર શું છે તો લોન્ચ કરવામાં આવેલું 2022માં. ઓકે, તો આ ખાસ યાદ રાખવું. ઓકે, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે NPCI જે આપણે કહે છે. ઓકે, તો તેના દ્વારા વિકાસ કરવામાં આવે છે. ઓકે, ઉપકરણ પર વોલેટ. ઓકે, તો આ શું છે તો કે ધારો કે ફોન પે થઈ ગયું અથવા તો આપણે ગૂગલ પે થઈ ગયું, તો એની અંદર શું કરવામાં આવે છે કે યુપીઆઈ એપ જે હોય છે કે આપણે જે યુપીઆઈ એપ એટલે કે ફોન પે આપણે ફોન પે ગૂગલ પે થઈ ગયા. ઓકે, તો એની અંદર જે છે અલગથી ઓપ્શન આપવામાં આવે છે યુપીઆઈ લાઇટનો. એની અંદર શું કરવામાં આવે છે તો કે તમે જે છે તમારા બેંક એકાઉન્ટમાંથી જે છે તમે અમુક રૂપિયા જે છે એ યુપીઆઈ લાઇટમાં જે છે ટ્રાન્સફર કરી શકો છો યુપીઆઈમાંથી. ઓકે, એટલે કે યુપીઆઈની એપ છે. ઓકે, આપણી ફોન પે અથવા તો ગૂગલ પે માની લો કે એ યુપીઆઈ એપમાંથી આપણે યુપીઆઈની અંદર જ આ એપની અંદર જે છે યુપીઆઈ લાઇટનું જે છે ઓપ્શન આપેલું હોય છે. ઓકે, જ્યારે તમે જે છે આની અંદર પૈસા ટ્રાન્સફર કરી શકો છો. કેટલા ટ્રાન્સફર કરી શકો છો? મેક્સિમમ જે છે 5000 જેટલા તમે ટ્રાન્સફર કરી શકો છો. ઓકે, અને આ જે 5000 તમે જેવા ટ્રાન્સફર કરશો, ઓકે, તો તમારા બેંક એકાઉન્ટમાંથી જે છે 5000 જેટલા જે છે રૂપિયા જે છે ઓછા થઈ જશે. ઓકે, પણ જ્યારે આપણે આ યુપીઆઈ લાઇટમાં જે આ પૈસા આવી ગયા 5000 જેટલા. ઓકે, હવે આ યુપીઆઈ લાઇટમાંથી તમે જે પૈસા વાપરશો, ઓકે, તો તેના વાપરવા માટે તમે જે છે એક વખતમાં એટલે કે ધારો કે તમારે 1200 રૂપિયા જો કોઈને પે કરવા હોય તો એ કોઈને નહીં થાય. ઓકે, પણ જ્યારે તમે 1000 સુધીના પે કરવા હોય તો તમે એ કરી શકશો. ઓકે, એકવારમાં. ઓકે, ધારો કે તમે મતલબ 5000 રૂપિયા આપવાના છે એક સાથે તો તમે નહીં આપી શકો. ઓકે, પણ જ્યારે તમે શું કહે કે 1000 સુધીના જો તમારે એક વખતમાં આપવા હોય તો આપી શકશો. ઓકે, અને એવી તમે 5 વખત કરી શકો છો કેમ કે તમારી જે મેક્સિમમ કેપેસિટી જે છે 5000ની છે. ઓકે, પણ હવે તમે કન્ફ્યુઝ થતા હશો કે ભાઈ ધારો કે યુપીઆઈ લાઇટનો તમે યુઝ કરો છો પણ શું કહે કે તમારે 5000 જેટલા એક સાથે ટ્રાન્સફર કરવાના છે, તો તમે ડાયરેક્ટલી જે છે સ્વિચ કરી શકો છો યુપીઆઈથી. ઓકે, તમને ડાયરેક્ટ ઓપ્શન જ આપવામાં આવશે કે તમારે યુપીઆઈ લાઇટનો ઓપ્શન ઉપયોગ કરો છો કે યુપીઆઈનો ઓપ્શન ઉપયોગ કરો છો, કે તેવી રીતના આવશે. ઓકે, એ તમારે લગભગ જોયું પણ હશે. ઓકે, હવે યુપીઆઈની જો આપણે વાત કરીએ તો એક સાથે જે છે એક ટ્રાન્ઝેક્શન જે છે પ્રતિ ટ્રાન્ઝેક્શન જે છે આપણે એક સાથે 1000 રૂપિયા જો આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ જ્યારે આપણે યુપીઆઈ લાઇટની વાત કરીએ છીએ. ઓકે, તારે. ઓકે, તો આ જે છે યુપીઆઈ લાઇટ જે છે એક રીતે ફોનની અંદર જે આપણે ગૂગલ પે જે છે ફોન પે જે છે તેની અંદર અલગથી ઓપ્શન આપવામાં આવે છે. એક રીતે વોલેટ જ છે. ઓકે, પણ એના પર જે છે વ્યાજ કે એવું કંઈ મળતું નથી. ઓકે, તો ખાસ યાદ રાખવું. કે હવે વ્યવહારો માટે જે છે આ યુપીઆઈ પિનની જરૂર નથી પડતી. આ ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે કે આજે આપણે યુપીઆઈ લાઇટનો જ્યારે ઉપયોગ કરીએ છીએ તો આપણે એક તરીકે શું કહે કે પિનનો ઉપયોગ નથી કરવો પડતો. ઓકે, અને પ્લસ એમાં જે છે ઇન્ટરનેટનો પણ ઉપયોગ નથી કરવો પડતો. ઓકે, તો ઇન્ટરનેટની જરૂર પણ નથી પડતી અને પિનની પણ જરૂર નથી પડતી. એને કારણે તમે ઇઝીલી જે છે પેમેન્ટ કરી શકો છો. તો એના માટે જે છે આ ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, જે જગ્યાએ ઇન્ટરનેટ એવું બધું ના આવતું હોય તેવી જગ્યા પર ઇઝીલી આપણે પેમેન્ટ કરી શકીએ છીએ એને કારણે. ઓકે, હવે આની અંદર ઓફલાઈન કાર્યક્ષમતા જોવા મળે છે તો કે આંશિક ઓફલાઈન વ્યવહાર જોવા મળે છે. જેમ કે ઓફલાઈન ડેબિટ કરી શકો છો એટલે કે તમે જે પૈસા કોઈને પેમેન્ટ કરવું હોય, ધારો કે તમે ચિપ્સનું પેકેટ લીધું કે તમે 10 રૂપિયા પેમેન્ટ કરવું છે ત્યારે તમારે પિન નાખવાની પણ જરૂર નથી અને શું કહે કે ઇન્ટરનેટની પણ જરૂર નથી. ઓકે, તો તમે જે છે એવું કરી શકો છો. અને ઓનલાઈન ક્રેડિટ. ઓકે, હવે જ્યારે તમારે યુપીઆઈમાંથી યુપીઆઈ લાઇટમાં જ્યારે પૈસા નાખવા હોય ત્યારે ઓનલાઈન ક્રેડિટ ઓપ્શન ઉપયોગ કરવામાં આવે છે એટલે કે તમારે જે છે ઇન્ટરનેટની જરૂર પડશે ત્યારે. ઓકે, તો એ જે છે બંને વસ્તુને સપોર્ટ કરે છે. ઓકે, યુપીઆઈ લાઇટ જે છે તે. ઓકે, હવે આ બંનેમાં ફરક શું છે
છે યુપીઆઈ અને યુપીઆઈ લાઇટ વચ્ચેનો. ઓકે, તો આ જે છે વ્યવહાર દીઠ જે છે 1000 રૂપિયા આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ, સોરી આપણે પૈસા જે છે આપી શકીએ છીએ કોઈને. ઓકે, અને આ જે છે એક વખતમાં આપણે જે છે 2 લાખ જેટલા જે છે આપણે બેંક પ્રમાણે બદલાય છે. ઓકે, તો આ ખાસ યાદ રાખો કે 2 લાખ મેક્સિમમ આપણે જે છે પેમેન્ટ કરી શકીએ છીએ યુપીઆઈનો ઉપયોગ કરીને. ઓકે, આપણે શું કહે કે અલગ અલગ બેંકો પ્રમાણે અલગ અલગ હશે. ઓકે, જેમ કે બીઓબીની વાત કરીએ તો મેક્સિમમ લગભગ 1 લાખ રૂપિયા જેટલા જ અલાવ કરે છે. ઓકે, ત્યારબાદ યુપીઆઈ લાઇટની જો આપણે વાત કરીએ તો વોલેટ મર્યાદા કેટલી છે, તો કે એક સાથે આપણે શું કહે કે 5000 રૂપિયા છે તમારા વોલેટમાં નાખી શકો છો. કે અને યુપીઆઈની જ્યારે વાત કરીએ તો આ કોઈ વોલેટ નથી. ઓકે, એ જે છે બેંક ખાતાનો સાથે લિંક કરેલો છે, કે એટલે તમારા બેંકમાં જેટલા પણ પૈસા હશે એ તમારા યુપીઆઈમાં પૈસા છે એવું તમે ગણી શકો છો એક રીતે. ઓકે, જ્યારે યુપીઆઈ લાઇટ જે છે તમે મેક્સિમમ જે છે 5000 રૂપિયા જે છે ટ્રાન્સફર કરી શકો છો આની અંદર. ઓકે, તો આ રીતે યુપીઆઈમાંથી યુપીઆઈમાં લાઇટમાં ટ્રાન્સફર કરી શકાય છે. ઓકે, ત્યારબાદ ઇન્ટરનેટની જરૂર પડે છે, તો આપણે અત્યારે જોયું કે આંશિક રીતે ઓફલાઈન છે. ઓકે, ઓફલાઈન ડેબિટ અને ઓનલાઈન ક્રેડિટ. ઓકે, તો આપણે જે શું કહે કે યુપીઆઈ લાઇટમાંથી જો પૈસા કાઢવા હોય, ઓકે, તો આપણે શું કહે કે કાઢવા માટે આપણે ઇન્ટરનેટ ના હોય તો પણ ચાલે. ઓકે, પણ જ્યારે આપણે યુપીઆઈ લાઇટમાં જો પૈસા નાખવા હોય, ક્રેડિટ કરવા હોય, ઓકે, ત્યારે આપણે યુપીઆઈમાંથી યુપીઆઈ લાઇટમાં જો પૈસા નાખવા હોય ત્યારે ઇન્ટરનેટની જરૂર પડે છે. ઓકે, હવે આપણે બધાને ખબર છે કે યુપીઆઈ જે છે એમાં બધી જગ્યાએ આપણે ઇન્ટરનેટ કનેક્શન જે છે જરૂરી છે. ઓકે, આપણે ઇન્ટરનેટ વગર ના ચાલે યુપીઆઈ. ઓકે, જ્યારે યુપીઆઈ લાઇટ જે છે એ ચાલી શકે છે ઇન્ટરનેટ વગર પણ. ઓકે, વ્યવહારો માટે જરૂરી નથી. ઓકે, જે પિન જે છે એ જરૂરી નથી આપણે યુપીઆઈ લાઇટની વાત કરીએ છીએ ત્યારે. ઓકે, અને જ્યારે આપણે યુપીઆઈની વાત કરીએ છીએ ત્યારે જે છે ફરજિયાત છે આપણે પિન નાખવો. ઓકે, ત્યારબાદ હેતુની વાત કરીએ તો આનો મુખ્ય ધ્યેય શું છે, તો કે નાના મૂલ્યના વ્યવહારો કરવા માટે, કે જેમ કે આપણે 1000 સુધીની મેક્સિમમ આપણે ખરીદી કરવી હોય તો આપણે યુપીઆઈ લાઇટનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે ઇન્ટરનેટનો અને પિનનો ઉપયોગ કર્યા વગર. ઓકે, અને ઉપયોગમાં સરળતા માટે રચાયેલું છે. કે જ્યારે આપણે યુપીઆઈની વાત કરીએ છીએ તો ઉચ્ચ મૂલ્ય ચૂકવણી, જેમ કે આપણે 2 લાખ સુધીની ચૂકવણી કરવી હોય તો શું કહેવાય 50,000 અથવા તો 1 લાખ સુધીની જો ચૂકવણી કરવી હોય તો તમામ વ્યવહારો માટે આ મૂલ્ય જે છે એ યોગ્ય બને છે. ઓકે, આપણે મેક્સિમમ જે છે આપણે 2 લાખ ગણીને ચાલશું, કેમ કે આપણે શું કહે બેંકો જે છે અલગ અલગ પ્રમાણે અલગ અલગ ચાલતી હોય છે એને કારણે. ઓકે, હવે આ થઈ ગયું. ઓકે, હવે આના ક્વેશ્ચન્સ પણ જોઈ લઈએ એકવાર. તો ક્વેશ્ચનની વાત કરીએ. ઓકે, એક મિનિટ. હા, યુપીઆઈ લાઇટ વિશેની જો આપણે વાત કરીએ. ઓકે, તો તે જે છે 2022માં લોન્ચ કરવામાં આવેલું. ઓકે, અને તેને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે છે એના તરફ વિકસાવવામાં આવ્યું છે. ઓકે, તો આપણે અત્યારે જોયું કે આ સ્ટેટમેન્ટ જે છે સાચું છે. ઓકે, યુપીઆઈ લાઇટ જે યુપીઆઈ પિનની જરૂર વગર વ્યવહારોને સમર્થન આપે છે, જે સુવિધામાં વધારો કરે છે. તો આપણે જોયું કે યુપીઆઈ લાઇટ જે છે પિન વગર અને ઇન્ટરનેટ વગર ચાલે છે. ઓકે, તે પ્રતિ ટ્રાન્ઝેક્શન જે છે 2 લાખ સુધી વધુની ઉચ્ચ મૂલ્યની ચૂકવણી માટે રચાયેલું છે. ઓકે, તો યુપીઆઈ લાઇટ જે છે આપણે 2 લાખ રૂપિયા આપણે આપી શકીએ છીએ. તો અત્યારે આપણે જોયું કે 2 લાખ રૂપિયા જે છે આપણે ફક્ત યુપીઆઈ જ્યારે યુઝ કરીએ છીએ તેની અંદર આપવામાં આવે છે, નહીં કે યુપીઆઈ લાઇટની અંદર. ઓકે, તો ત્રીજું સ્ટેટમેન્ટ આપણે અહીંયા ખોટું થઈ જશે. ઓકે, તો ત્રીજું સ્ટેટમેન્ટ અહીંયા ખોટું થઈ જશે, તો આપણો આન્સર આવશે 1 અને 2 નો. ઓકે, તો આપણો આન્સર આવશે બી. ઓકે, આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો કે યુપીઆઈ લાઇટની નીચેના ધ્યાનમાં લો. કે તો આની અંદર શું છે, તો કે તે જે છે આંશિક ઓફલાઈન વ્યવહારને સપોર્ટ કરે છે. તો આપણે જોયું કે ઓફલાઈન આપણે ક્રેડિટ કરી ઓફલાઈન આપણે ડેબિટ કરી શકીએ છીએ યુપીઆઈ લાઇટ. તો આ સ્ટેટમેન્ટ જે છે સાચું છે. ઓકે, નવી માર્ગદર્શિકા હેઠળ વ્યવહારની જે મર્યાદા છે એ પ્રતિ ટ્રાન્ઝેક્શન જે છે 1000 જેટલી છે. ઓકે, તો આપણે જોયું કે હા ભાઈ મેક્સિમમ આપણે 5000 રૂપિયા આની અંદર નાખી શકીએ છીએ અને આપણે એક સાથે જે છે 1000 રૂપિયા જે છે આપણે પેમેન્ટ કરી શકીએ છીએ. ઓકે, તો એ થઈ ગયું. ઓકે, તો આ સ્ટેટમેન્ટ આપણું સાચું થઈ જશે. ઓકે, તેને તમામ વ્યવહારો માટે સક્રિય ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડે છે. તો આપણે અત્યારે જોયું કે ઇન્ટરનેટ કનેક્શન ના હોય તો પણ અને પિન ના હોય તો પણ આપણે જે યુપીઆઈ લાઇટ છે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. તો ત્રીજું સ્ટેટમેન્ટ પણ સાચું થશે. ઓકે, તો આનો આન્સર હશે ડી 1, 2 અને 3. ઓકે, તો હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. ઓકે, કોપર. તો રિફાઇન્ડ કોપર પર ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર છે એના અમલીકરણને કારણે ભારતના જે તાંબાની નોંધપાત્ર અછતનો સામનો કરી રહ્યું છે, અને જે 1 ડિસેમ્બર 2024થી જે છે અમલમાં છે. ઓકે, જે ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર છે જે છે તે. ઓકે, હવે કોનો છે તેના વિશે પણ આપણે જોઈશું થોડી વારમાં. ઓકે, હવે જ્યારે આપણે કોપરની વાત કરી છે તો કોપર શું છે, તો કે તાંબુ છે. ઓકે, આજે આપણે તાંબાને આપણે કોપર કરીએ છીએ, બધાને ખબર છે. કે જે છે એનો કલર જે છે લાલ અને ભૂરા રંગનો હોય છે. ઓકે, નમ્ર ધાતુ છે. ઓકે, કોમળ ધાતુ કહેવામાં આવે છે. કે તેની ઉત્તમ થર્મલ અને વિદ્યુત વાહકતા. ઓકે, તો એને કારણે આપણે થર્મલ કન્ડક્ટિવિટી જે કહીએ છીએ. ઓકે, ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટિવિટી જે આપણે કહીએ છીએ તો એના માટે જાણીતું છે. ઓકે, ગુણધર્મની જો વાત કરીએ તો કાટ પ્રતિરોધક હોય છે. ઓકે, સરળતાથી એને કાટ નથી લાગતો. ઓકે, અને એન્ટીમાઇક્રોબિયલ ગુણધર્મ ધરાવે છે. ઓકે, એક રીતે આપણે શું કહે કે બેક્ટેરિયાને એવા બધા આપણે સામે લડી શકે છે એક રીતે. ઓકે, તો એન્ટીમાઇક્રોબિયલ આપણે ગુણધર્મ ધરાવે છે. ઓકે, એપ્લિકેશન્સની આપણે જો વાત કરીએ તો ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ અને વિવિધ ઔદ્યોગિક જે એપ્લિકેશન છે તેમાં અનિવાર્ય છે. આપણે બધે ઘણી બધી જગ્યાએ જોયું છે ઇલેક્ટ્રોનિક્સની જે આપણે વાત કરીએ તો ઘણી બધી, જેમ કે આપણે કોઇલ થઈ ગયું, પંખો થઈ ગયો. ઓકે, જેમાં મોટર થઈ ગયું. તો આવી બધી જગ્યાએ આપણે તાંબાનો આપણે ઉપયોગ કરીએ છીએ, જે વાયરના ગૂંચળા આપણે બનાવતા હોય છે. ઓકે, પછી ઇલેક્ટ્રિક વાયરિંગમાં પણ આનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, ત્યારબાદ હવે ભારતમાં મુખ્ય ખાણોની જો આપણે વાત કરીએ તો કઈ કઈ જગ્યાએ મળે છે, તો
માલજ ખંડ જે ખાણ છે, ઓકે, જે ક્યાં આવેલી છે? મધ્યપ્રદેશમાં આવેલી છે, ઓકે. તે ભારતની સૌથી મોટી તાંબાની ખાણ છે. આ ઇમ્પોર્ટન્ટ છે, ઓકે. અને જે 2023માં આટલા ટન જેટલું ઉત્પાદન કરેલું. આ ઇમ્પોર્ટન્ટ નથી, પણ કઈ જગ્યાએ છે? ભારતની સૌથી મોટી છે અને મધ્યપ્રદેશમાં આવેલી છે, ઓકે. ત્યારબાદ બનવાસ જે ખાણ છે એ ક્યાં આવેલી છે? રાજસ્થાનમાં આવેલી છે, ઓકે. અને સુરત ખાણ જે છે એ ઝારખંડમાં આવેલી છે, ઓકે. ત્યારબાદ ભારતમાં તાંબાની આયાતની જો આપણે વાત કરીએ તો મર્યાદિત સ્થાનની જે ઉત્પાદન છે એને કારણે આપણે બહારથી આયાત કરીએ છીએ. 30% થી 40% જેટલું આપણે આયાત કરીએ છીએ, ઓકે. કેમ કે આપણે ઇન્ડિયામાં જે છે મર્યાદિત છે એને કારણે, ઓકે. પછી આપણે ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર, તો એ કોનો છે? બ્યુરો ઓફ ધ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ જે આપણે કહે છે, ઓકે. તો તેના દ્વારા જે છે આયાત અટકાવી દીધી છે, કેમ કે આપણે જે શું કહે કે ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર જે છે એ રાખવામાં આવ્યું છે, ઓકે. એને કારણે જે આયાતી રિફાઇન્ડ કોપર છે, ઓકે, તો તેના જે છે આયાત પર અટકાયત લાગી ગઈ છે, ઓકે. તો એને કારણે જે અછતનું જોખમ જોવાઈ રહ્યું છે, ઓકે. હવે અછત છે એને કારણે આપણે જે છે એ પહેલાં તો ઉત્પાદન પણ ઓછું છે આપણું, ઓકે. અને પ્લસ બહારથી આપણે મંગાઈ નથી રહ્યા, ઓકે. તો એને કારણે આપણે ભાવ વધી શકે છે, ઓકે. હવે સ્ટારલાઇટ બંધ, ઓકે. તો આ જે છે સ્ટરલાઇટ બંધ, ઓકે. તો એ ક્યાં આવેલું છે? તમિલનાડુનું સ્ટરલાઇટ સ્મેલ્ટર, ઓકે. તો એક રીતે આ પણ ખાણ છે, ઓકે. એક રીતે તો એક સમય જે છે ભારતના 36% જે છે તાંબાનું ઉત્પાદન કરતું હતું, જે અત્યારે બંધ છે, ઓકે. હવે આ જે BISનું જે આપણે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ જે કહે છે, ઓકે, સ્ટાન્ડર્ડ જે કહે છે, એ પ્રમાણપત્ર આપણે લાગુ પડ્યું છે, ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર, ઓકે. એને કારણે જે બહારથી જે આયાત કરતા હતા તે આયાત નથી કરી શકતા, ઓકે. હવે આપણે ભારત પર અસરનાની શું થશે? આવું જે ક્વોલિટી કંટ્રોલ લગાડવામાં આવે છે એને કારણે શું થશે? તો કે પહેલાં તો આપણે રિન્યુએબલ એનર્જી વિલંબ થઈ જશે, કેમ કે આપણે જ્યારે રિન્યુએબલ એનર્જીની વાત કરીએ છીએ, સૌર ઉર્જા થઈ ગયા, પવન ઉર્જા થઈ ગયા, ઇલેક્ટ્રિક વ્હીકલ થઈ ગયા, એના માટેના જે પ્રોજેક્ટ્સ, ઓકે, તે બધા જોખમમાં મુકાય છે, કેમ કે એ જે છે આપણે 2070 સુધીમાં ભારતની જે ચોખ્ખાસોની જે આપણે નેટ ઝીરો એમિશન જે આપણે કહે છે, ઓકે, તે જે છે 2070 સુધીમાં આપણે અચીવ કરવાનું છે, ઓકે. પણ આવું બધું નહીં ચાલે, ઓકે. કેમ કે તાંબા જે છે આપણે ભાવ વધશે, ઓકે. તો ભાવ વધશે તે આપણે અફોર્ડ નહીં કરી શકીએ, એને કારણે આ બધું જે પવન ઉર્જા છે, સૌર ઉર્જા છે, એ બધાના પણ ભાવ વધશે, ઓકે. તો એને કારણે જે છે આપણે શું કહે કે જે ટાર્ગેટ રાખેલું છે 2070 સુધીનો, તે અચીવ નહીં કરી શકીએ, ઓકે. ત્યારબાદ ઉચ્ચ ઔદ્યોગિક ખર્ચ, તો કે તાંબાના ભાવમાં વધારો થશે, કેમ કે આપણે આયાત નથી કરી શકતા, ઓકે. તેને કારણે વાયર છે, ઇલેક્ટ્રોનિક્સ થઈ ગયા, ઓકે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના જે ઉત્પાદનના ખર્ચ થઈ ગયો તે એ બધામાં વધારો થશે, એને કારણે દેશભરમાં જે છે ઉદ્યોગોને અસર કરશે, બધાના ભાવ વધવા માંડશે, ઓકે. ત્યારબાદ આયાત પર નિર્ભરતાના જોખમો, જેમ કે આપણે ભારે નિર્ભરતા જે છે મોસ્ટલી ભારતના જે છે એ વૈશ્વિક ભાવની વધઘટ પર હોય છે, ઓકે. એટલે કે તાંબાના ભાવ જે છે ઉપર નીચે થાય છે એને કારણે જોવા મળતું હોય છે, ઓકે. તેને કારણે ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતાઓ માટે ખુલ્લા પડે છે, ઓકે. ત્યારબાદ ધીમો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ઓકે. કેમ કે આપણે જે સ્માર્ટ શહેરો બનાવવા માટે, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ નેટવર્ક્સ માટે અને જે ઉર્જા સંક્રમણ જે પ્રોજેક્ટ્સ છે એના માટેની પ્રગતિની અવરોધ બનશે, કેમ કે આપણે તાંબુ આયાત કરે છે, ઓકે. અને એના ભાવમાં વધારો થયો છે, એને કારણે આપણે આયાત જેટલું જરૂરી છે એટલું નહીં કરી શકીએ, કેમ કે ભાવ મોંઘું પડશે એને કારણે, ઓકે. તો એને કારણે આપણે જે ભારત પર જે છે એક રીતે માઠી અસર કહી શકો, ઓકે. તો આની જે આપણે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ છે તેને આ જે ક્વોલિટી જે કંટ્રોલ લગાડ્યું છે એને કારણે આ વસ્તુ જોવા મળી છે, ઓકે. હવે આના ક્વેશ્ચન પણ આપણે જોઈ લઈએ એકવાર. હવે તો ભારતમાં જે તાંબાના ગુણધર્મોની વાત કરીએ પહેલાં, તો કે તાંબુ જે છે એ લાલ ભૂરા નમ્ર ધાતુ છે, ઓકે. અને ઉત્તમ થર્મલ અને વિદ્યુત વાહકતા માટે જાણ્યું છે, તો આપણે જોયું પહેલાં જ સ્ટેટમેન્ટ હતું, આ સાચું છે, ઓકે. તેને જે છે કાટ પ્રતિરોધક અને એન્ટીમાઇક્રોબિયલના ગુણોને કારણે તાંબા જે છે વ્યાપકપણે ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ અને વિવિધ ઔદ્યોગિક એપ્લિકેશન માટે ઉપયોગ થાય છે. આપણે જોયું, આ સાચું છે, ઓકે. એન્ટીમાઇક્રોબિયલ ગુણધર્મને કારણે તાંબાનો ઉપયોગ જે છે મુખ્યત્વે ખાદ્ય ઉત્પાદનમાં થાય છે, ઓકે. હવે આપણે આ જે સ્ટેટમેન્ટ આપણે આટલું બધું જોયું એની અંદર આપણે મેં કશું નથી કીધું કે ખાદ્ય ઉત્પાદનમાં આનો ઉપયોગ થાય છે, ઓકે. તો આ આપણે સ્ટેટમેન્ટ જે છે ખોટું થઈ જશે, તો આનો આન્સર શું આવશે? 1 અને 2, ઓકે. તો કાંઈ ગયું 1 અને 2, 1 અને 2, હા, એટલું 1 અને 2, ઓકે. હવે ભારતમાં તાંબાની વાત કરીએ તો કે શું છે? ભારત પર તાંબાના અછતની નીચેના અસરોને ધ્યાનમાં લો, કે તો તાંબાની અછત જે છે એ સૌર, પવન અને ઈવીના પ્રોજેક્ટ્સને જોખમમાં મૂકે છે, ઓકે. 2000 સુધીમાં જે આપણે 70 સુધીમાં ભારતના જે ચોખ્ખા શૂન્ય લક્ષ્યાંકો છે એના માટે નિર્ણાયક છે, તો આ બી સાચું છે, આપણે જોયું અત્યારે, ઓકે. તાંબાના ભાવમાં વધારો જે છે વાયર, ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઉત્પાદન ખર્ચમાં વધારો કરે છે, આપણે અત્યારે જોયું કે જે દેશભરના ઉદ્યોગોને અસર કરશે, આ પણ સાચું છે, ઓકે. તાંબાના સરપ્લસને કારણે ભાવમાં ઘટાડો થયો છે, ઓકે. અને ઉદ્યોગો માટે ઉત્પાદન ખર્ચમાં સુધારો થયો છે, તો આપણે જોયું કે ઘટાડો નથી થયો, વધારો થયો છે, ઓકે. તો આ સ્ટેટમેન્ટ આપણું ખોટું થઈ જશે, ઓકે. તો આ થઈ ગયું, ઓકે. તો આનો આન્સર પણ 1 અને 2 આવશે, ઓકે. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. વિકસિત ભારત, તો ભારતે વિકસિત ભારત વિઝન હેઠળ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્રનો દરજ્જો મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે, ઓકે. જો કે ધીમી વૃદ્ધિ, ઊંચા કર અને ઘટતા વિદેશી રોકાણ જેવા પડકારોની પ્રગતિને અવરોધે છે, ઓકે. હવે જ્યારે આપણે વિકસિત ભારતની વાત કરીએ છીએ તો એ ભારતના અમુક લક્ષ્યાંકો જોવા મળે છે, જેમ કે આપણે આર્થિક વૃદ્ધિ, જેમ કે વાર્ષિક જે છે 7 થી 8% જેટલો સતત GDPની વૃદ્ધિ દર રાખવાનો છે આપણે, ઓકે. ત્યારબાદ ગરીબીના નાબૂદ કરવાનું છે, ત્યારબાદ સાર્વત્રિક આરોગ્ય સંભાળને સુનિશ્ચિત કરવાનું છે, ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાનું છે, આ બધા આપણે સામાજિક સમાનતા લાવવાની છે આ રીતે, ઓકે. ત્યારબાદ વૈશ્વિક સ્પર્ધાત્મકમાં વધારવાની છે, જેમ કે આપણે
ટોચની જે 3 વૈશ્વિક અર્થવ્યવસ્થાઓ જોવા મળે છે, જેમાં ભારતનું સ્થાન જે છે ત્રીજા નંબરે લાવવાનું ટ્રાય કરવાનું છે. ઓકે, અત્યારની જો આપણે વાત કરીએ તો આપણે જે છે 5મા નંબર પર આવે છે. ઓકે, 5મા નંબર પર, 5 નંબર પર. ઓકે, તો આમાં પહેલા નંબર પર કોણ છે? તો પહેલા નંબર પછી યુએસએ છે, ત્યારબાદ ચાઇના છે, ઓકે, ત્યારબાદ જર્મની છે, ત્યારબાદ જાપાન છે અને ત્યારબાદ યુકે હતું. ઓકે, યુનાઇટેડ કિંગડમ હતું, પણ આપણે જે છે એને પાસ કરીને, એટલે કે એને સરપાસ કરીને પછી આપણે 5મા નંબર પર આવી ગયા છે. એટલે કે આપણે 5મા નંબર પર છીએ અત્યારે, અને યુકે જે છે અત્યારે 6ઠ્ઠા નંબર પર જતું રહ્યું છે. ઓકે, તો આ રીતે જોવા મળે છે. ઓકે, પર્યાવરણીય ટકાઉપણું. ઓકે, નવીનીકરણ જે ઉર્જા છે અપનાવીને 2070 સુધીમાં આપણે ચોખ્ખા જે શૂન્ય ઉત્સર્જન પ્રાપ્ત કરવાનું છે, જે આપણે નેટ ઝીરો એમિશન જે કહે છે 2070 સુધીમાં પ્રાપ્ત કરવાનું છે. આપણે નવીનીકરણ ઉર્જા એટલે કે રિન્યુએબલ એનર્જીની આપણે વાત કરવામાં આવે છે. ઓકે, ઔદ્યોગિક આધુનિકરણની જો આપણે વાત કરીએ તો મેક ઇન ઇન્ડિયા હેઠળ જીડીપીમાં આપણે 25% જેટલું યોગદાન આપવાનું છે, જે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, સોરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને ઔદ્યોગિક આધુનિકરણ એટલે કે આપણે જે ઔદ્યોગિકરણ જે આપણે વાત કરીએ છીએ, જેમાં આપણે ઓછું જો મતલબ ઓછું જોવા મળે છે. જેમ કે આપણું સર્વિસ સેક્ટર જે છે, આપણે આગળ જોઈશું કે સર્વિસ સેક્ટરમાં આપણે પહેલા નંબર પર આવે છે. મતલબ આપણે ઇન્ડિયાની જો વાત કરીએ તો આપણે સૌથી વધારે આપણે સર્વિસ સેક્ટરથી આપણે જીડીપીમાં કોન્ટ્રીબ્યુશન જોવા મળે છે. ત્યારબાદ આપણે ઔદ્યોગિક આધુનિકરણ એટલે કે ઇન્ડસ્ટ્રીઝ જોવા મળે છે, અને ત્યારબાદ આપણે ફાર્મર્સને એટલે કે ટર્સરી સેક્ટર જોવા મળે છે. ઓકે, તો એ બધું જોવા મળે છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ આની અંદર, તો કે મુખ્ય હાઇલાઇટ્સની જો વાત કરીએ તો જીડીપીની વૃદ્ધિ. તો કે જીડીપીની વૃદ્ધિ જે છે આરબીઆઈને 7% અંદાજ રાખેલો. ઓકે, પણ એ જે છે 5.4% જે થઈ ગઈ છે આપણે જુલાઈ સપ્ટેમ્બર 2024ની જો આપણે વાત કરીએ તો. ઓકે, ત્યારબાદ જીવીએ. ઓકે, હવે જીડીપી અને જીવીએમાં શું ફરક શું છે? તો જીડીપીની જે આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણે કન્સિડર કરતા હોઈએ છીએ કે ભારતમાં જેટલી પણ વસ્તુ સર્વિસ થઈ ગયું, પછી ઔદ્યોગિક ઉત્પાદનો થઈ ગયા. ઓકે, પછી ખેતી ઉત્પાદન થઈ ગયું, તો આ બધામાંથી જેટલું પણ ઉત્પાદન થાય છે. ઓકે, અને બહારથી જે આયાત કરે છે, ઓકે, તો તેને આપણે ગણવામાં નથી આવતું. ઓકે, તો એ વસ્તુ જ્યારે બાદ કરીને જેટલું પણ આપણે ઉત્પાદન કરવામાં આવ્યું છે આખા દેશમાં. ઓકે, તો આને આપણે ગણીએ છીએ જીડીપી તરીકે. ઓકે, જે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જે આપણે કહે છે. ઓકે, ત્યારબાદ આપણે જીવીએની વાત કરીએ છીએ. જીવીએમાં શું હોય છે કે ધારો કે આપણે ગ્રોસ વેલ્યુ એડિટ કહે છે. ઓકે, તો આપણે એને સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે ધારો કે આપણે કોઈ ખેડૂત છે. ઓકે, ખેડૂતે જે છે 1,00,000 અથવા તો માની લો કે હા 1,00,000 જે છે એ મતલબ શું કહે કે અનાજ વેચીને જે છે એને 1,00,000 જેટલા કમાવે છે. ઓકે, હવે 1,00,000 જેને પ્રોફિટ જનરેટ કર્યો છે. ઓકે, પણ એને જ્યારે એનું ઉત્પાદન કરતો હતો, જ્યારે આપણે શું કહે કે ખેતી જ્યારે કરતો હતો. ઓકે, તો તેને 40,000 જ્યારે માની લો કે 40,000 ને ખેડૂતે જે છે આપણે શું કહે કે દવાઓ છે, પછી બિયારણ છે, પછી મજૂરો છે. ઓકે, તો એ બધા પાછળ ખર્ચ કરી નાખ્યા છે. ઓકે, તેની પાસે જે રૂપિયા વધ્યા છે, એટલે કે આપણે જે મતલબ 1,00,000 ને અત્યારે ફાયદો થયો છે. કે પણ એને 40,000 જેટલું ઇનપુટ પણ કરેલું. ઓકે, તો અત્યારે મતલબ એને ટોટલ જોવા જઈએ તો એને પ્રોફિટ ફક્ત 60,000 જેટલો થયો છે. ઓકે, તો આ જે પ્રોફિટ જે 60,000 જેટલો થયો છે, કે જે આપણે મીડિયેટર મતલબ અંદરની જે વચ્ચેની જે વસ્તુ આપણે બાદ કરીએ છીએ. ઓકે, તો જે આપણને મળે છે તેને આપણે જીવીએ તરીકે ઓળખવામાં છે, ગ્રોસ વેલ્યુ એડિટ. ઓકે, તેવી રીતના આપણે સેવા ક્ષેત્રની વાત કરવામાં છે, તો સેવા ક્ષેત્રનું આપણે જીવીએની વાત કરીએ છીએ તો આપણે જીડીપીમાં અથવા આપણે શું કહે કે આપણે ટોટલ જેટલું ઉત્પાદન થાય છે, તો એમાં જે છે 54.72% જેટલું યોગદાન આપે છે આપણું સર્વિસ સેક્ટર, સેવા ક્ષેત્ર જે છે 54.72% જેટલું યોગદાન આપે છે. કે જેનું મૂલ્ય 2023-24માં જે છે 146.44 લાખ કરોડ જેટલું હતું. કે જે સૌથી મોટો આર્થિક ડ્રાઈવર છે આપણે અત્યારે ફિલહાલ તો આપણે સર્વિસ સેક્ટર જે છે સૌથી મોટો આર્થિક ડ્રાઈવર છે ઇન્ડિયામાં. ઓકે, ત્યાં બધા આપણે ઉદ્યોગ ક્ષેત્ર આવે છે, જેને આપણે 27.62% જેટલો હિસ્સો ધરાવે છે. કે જે બીજા નંબર પર આવે છે. કે જે આમાં જે પડકારોમાં શું હતું કે આપણે ચીનમાંથી જે છે વિક્રમી ઊંચી સ્ટીલની આયાતોનો સમાવેશ થાય છે, કેમ કે આપણે જે સ્થાનિક ઉત્પાદન જે છે એમાં આપણે વધારે નથી. ઓકે, આપણે જ્યારે ઇન્ડસ્ટ્રીઝની વાત કરવામાં આવે છે કે આપણે આપણું આપણા દેશ માટે એવું કહેવામાં આવે છે કે જ્યારે આપણે ઇન્ડિયાની વાત કરવામાં આવે છે તો આપણે કૃષિ ક્ષેત્રમાંથી ડાયરેક્ટ સેવા ક્ષેત્રમાં આપણે કૂદકો માર્યો છે. કે આપણે જે ઇન્ડસ્ટ્રી સેક્ટર જે છે, ઉદ્યોગોનું જે ક્ષેત્ર છે, તેમાં આપણે પ્રોપર જે છે ડેવલપમેન્ટ નથી કર્યું. કે એને કારણે આપણે એક રીતે પાછળ રહી ગયા છે. કે તો એને કારણે જે છે આ વસ્તુ જોવા મળે છે કે આપણે બીજા નંબર પર આવીએ છીએ. કે અને આપણે બીજા બધા દેશો પર પણ જે સ્ટીલ જેવી આપણે વસ્તુ છે એના માટે ડિપેન્ડન્ટ રહેવું પડે છે. ઓકે, ત્યાર બાદ કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો એમાં જે છે 17.66 જેટલું યોગદાન જોવા મળ્યું. કે જે ત્રીજા નંબર પર આવે છે. કે જે કૃષિ ઉત્પાદન સાથે સીધી સ્થાપકતા તો દર્શાવે છે, અને આપણા ઇન્ડિયાની જો વાત કરીએ તો કૃષિ ક્ષેત્ર પર જ આપણે ઇન્ડિયાના જે મોસ્ટલી 70% જેટલા લોકો જે છે કૃષિ ક્ષેત્ર પર પણ અત્યારે આધાર રાખે છે. ઓકે, ફુગાવાની જો વાત કરીએ તો રિટેલ ફુગાવો જોવા મળેલો ઓક્ટોબરમાં વધીને 6.21% જેટલો થઈ ગયેલો. કે જે આપણે આરબીઆઈની વાત કરીએ તો આરબીઆઈમાં આપણે કહેવામાં આવે છે કે ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ કરવામાં આવે છે. ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ એટલે શું? કે આપણે જે રિટેલ ફુગાવો જે છે આપણે 4થી 6% જેટલો રાખવાનો છે, બધાને ખબર છે. ઓકે, પણ આ વખતે શું થયેલું કે 6%થી વધારે થઈ ગયેલું. કે 6.21% થઈ ગયું. એટલે કે તો આરબીઆઈ જે છે સહનશીલતાની બેન્ડ જે છે એનાથી કરતાં વધારે મતલબ ભંગ થઈ ગયો હતો. ઓકે, તો આ જો વસ્તુ જોવા મળેલું. કે તેના રિટેલ ફુગામાં જે છે 6%થી વધી ગયેલો. કે તો આપણે જે ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ જે છે એનો આપણે ટાર્ગેટ જે છે વટી ગયેલો. ઓકે, ત્યારબાદ
આરબીઆઈ જે છે વ્યાજદર અત્યારે 6.5% જેટલો જાળવી રાખ્યો છે. ઓકે, ત્યારબાદ કેશ રિઝર્વ રેશિયોની વાત કરીએ તો આપણને બધાને ખબર છે એમાં પણ 50 પોઈન્ટનો જે છે ઘટાડો થયો છે. ઓકે, કેશ રિઝર્વ રેશિયો એટલે શું બધાને ખબર જશે કે જ્યારે બેંક જે છે એ અમુક પૈસા જે છે બેંક પાસે આરબીઆઈ પાસે રાખતી હોય છે, જેમ કે 18% ચાલે છે અત્યારે ફિલહાલ તો. ઓકે, તેમાં પણ શું કહેવાય 50 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવેલો, એટલે કે આપણે જે કેશ રિઝર્વ રેશિયો છે એમાં ઘટાડો કરવામાં આવેલો. કે ત્યારબાદ આપણે એસએલઆર પર જોવા મળે છે કે જે આપણે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો જોવા મળે છે કે એ કહેવામાં આવે છે કે અત્યારે એની અંદર નથી જોવો. ઓકે, ત્યારબાદ અર્થતંત્રમાં 1.77 ટ્રિલિયનનું ઇન્જેક્શન કરવામાં આવેલું. આ ઇન્જેક્શન એટલે શું છે? તો કે આપણે જે આરબીઆઈ છે પૈસા છાપીને 1.16 ટ્રિલિયન જેટલા પૈસા છાપ્યા અને પછી ઇન્ડસ્ટ્રી એટલે અથવા તો આપણે જે માર્કેટ છે તેની અંદર નાખવામાં આવ્યા છે. ઓકે, આરબીઆઈ દ્વારા. ઓકે, તો તેને ઇન્જેક્શન કહેવામાં આવે છે. ઓકે, તો આ બધું જોવા મળે છે અત્યારે. ઓકે, ત્યારબાદ વિકસિત ભારત માટે સરકારની પહેલની જો આપણે વાત કરીએ તો આપણે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવી આપણે પહેલો જોવા મળે છે, જે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે. જેથી આપણે ચાઇનાની અત્યારે વાત કરીએ કે જે સ્ટીલ આપણે મંગાવીએ છીએ તેના પર ઉત્પાદનો આપણે જે કરીએ છીએ. ઓકે, મતલબ આપણે જે સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરીએ તો આપણે જે ચીન પાસેથી જે સ્ટીલને બધું આયાત કરીએ છીએ. ઓકે, તો તે આપણે ઘટાડી શકીએ. ઓકે, ત્યારબાદ પીએલઆઈ યોજના જોવા મળે છે, જે આપણે પ્રોડક્ટ લિંક ઇન્સેન્ટિવ કહેવામાં આવે છે. ઓકે, જે ઇલેક્ટ્રોનિક્સ થઈ ગયા, ફાર્મા થઈ ગયા, ઓકે, ટેક્સટાઇલ થઈ ગયા. ઓકે, જેમ કે આપણે ટેક્સટાઇલની જ્યારે વાત કરીએ છીએ, ટેક્સટાઇલ એટલે કે કપડા ઉદ્યોગ. ઓકે, તો કાપડ ઉદ્યોગની જ્યારે વાત કરીએ છીએ કે ધારો કે કોઈ માર્કેટ જે છે એ ડાઉન ચાલતું હોય, જેમ કે આપણે ટેક્સટાઇલની વાત કરીએ કે ટેક્સટાઇલ જે છે અત્યારે એમાં મતલબ વધારે લોકો ખરીદી નથી રહ્યા, તો શું કરવામાં આવશે કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જે છે એમને પૈસા આપવામાં આવશે, એક રીતે નાણાકીય સહાય આપવામાં આવશે. કે ગવર્મેન્ટ દ્વારા એક રીતે લોન જ આપવામાં આવે છે એક રીતે. ઓકે, તો એ લોન આપીને પછી જે ટેક્સટાઇલ સેક્ટર જે છે અમુક રીતે મતલબ શું કહે કે ઇન્વેસ્ટમેન્ટ કરશે. ઓકે, જેથી એ લોકો વધારે ઉત્પાદન કરી શકશે, જેથી માંગ વધશે. ઓકે, અને માંગ વધશે તો એ લોકોનું મતલબ શું કહે કે જે ધંધો છે એ વધારે ચાલશે. ઓકે, માંગ વધશે એટલે ડિમાન્ડ વધશે, એટલે કે એમને સપ્લાય પણ વધારે પડશે. ઓકે, તો એ રીતે જે છે આપણું ચક્ર જે છે ચાલવા મળશે. ઓકે, તો એના માટે પણ આજે પ્રોડક્ટ લિંક ઇન્સેન્ટિવ જેવી વસ્તુઓ કરવામાં આવતી હોય છે અમુક વાર. ઓકે, ત્યારબાદ પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાન તો આપણે થોડા દિવસ પહેલા જોઈ લો કે ઝડપી વિકાસ માટે તમામ ક્ષેત્રમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને એકીકૃત કરવો. ઓકે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની જ્યારે આપણે વાત કરીએ છીએ તો આપણે બે વસ્તુ આપણે ફ્રેટ કોરિડોરની વાત કરેલી પરમ દિવસે, કે એમાં એવું કીધેલું મેં કે આપણે ઈસ્ટ કોરિડોર જોવા મળે છે, ઈસ્ટ ફ્રેટ કોરિડોર જોવા મળે છે અને વેસ્ટ ફ્રેટ કોરિડોર જોવા મળે છે. કે જે આપણે દિલ્હીથી મુંબઈ સુધીની વાત કરવામાં આવે છે, પંજાબથી આપણે મુંબઈની વાત કરવામાં આવે છે. કે આપણે જ્યારે વેસ્ટ કોરિડોરની વાત કરીએ છીએ. કે ને આપણે આમાં પણ જોયેલું કે આ જે છે એ પંજાબથી ઓલમોસ્ટ પંજાબની આસપાસ જ હતું. પંજાબથી આપણે ઓડિશા સુધી જોવા મળે છે લગભગ. ઓકે, મને અત્યારે યાદ નથી એક્ઝેક્ટલી. ઓકે, પણ એ જોવા મળે છે આપણે. ઓકે, તો એ વસ્તુ આપણે જોયેલું. તો એની અંદર શું જોયેલું તો કે આપણે જ્યારે પીડીએસની વાત કરીએ છીએ કે પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમની જ્યારે વાત કરીએ છીએ, જ્યારે અનાજ પહોંચાડીની વાત કરવામાં આવે છે. કે તો અલગ અલગ રાજ્યોમાં જે આપણે અનાજ પહોંચાડે છે ત્યારે અમુક જે ફાલતુનો જે ખર્ચો થઈ જાય છે. કે આપણે આ જે ઈસ્ટ ફ્રેટ કોરિડોર અને વેસ્ટ ફ્રેટ કોરિડોર જે જોવા મળે છે તેનો ઉપયોગ કરીએ તો આપણે જેમાં વધારે પડતો જે ખર્ચો થઈ જાય છે તેને આપણે એક રીતે ઘટાડી શકીએ છીએ. ઓકે, તો એ ઘટાડો સરકારનો ઘટાડો જે છે એક રીતે સરકારના પૈસાને આપણે બચાવ્યા કહી શકાય. ઓકે, તો એ વસ્તુને લીધે આપણે ઝડપી વિકાસમાં આપણે એક રીતે પ્રોત્સાહન આપી શકીએ છીએ. તો આવી રીતના જે પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાન જે છે એ પણ એક રીતે હેલ્પફુલ થાય છે. ઓકે, ત્યારબાદ ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ટરનેટ એક્સેસ આપણે વિસ્તૃત કરવાનું છે. ફિનટેક અપનાવવામાં, જેમ કે આપણે અત્યારે યુપીઆઈની વાત કરીએ તો યુપીઆઈમાં પણ આપણે ઘણા બધા લોકો જે છે આવરી લેવા છે. આપણે જે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનની વાત કરવામાં આવતી હોય છે. ઓકે, ત્યારબાદ ઈ ગવર્નન્સને સમર્થન આપે છે, જે આપણે ટ્રાન્સપરન્સીને આપણે એ બધું જોવા મળે છે. જે આપણે થોડા દિવસ પહેલાં જોયેલું કે આપણે પ્રગતિવાળું ઇનિશિયેટિવ છે કે જેની અંદર આપણે પ્રધાનમંત્રી પણ ડાયરેક્ટલી કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ ચાલતો હોય એકદમ નીચા લેવલમાં, બિહારમાં ધારો કે કોઈ બુલ બનાવવો હોય કે તો તેની જાણ એની અંદર કોઈ સોલ્યુશન લાવવું હોય તો તેના દ્વારા આપણે પ્રગતિ જે હતું. ઓકે, તો પ્રગતિ દિવસ જે છે આપણે બપોરે 3 વાગે ઉજવવામાં આવે છે. ઓકે, મતલબ દરેક મહિનાના ચોથા બુધવારે આપણે જે ડિસ્કસ કરવામાં આવતું હોય છે. ઓકે, તો એમાં શું હોય છે કે ડાયરેક્ટ પ્રધાનમંત્રીને પણ જે પુલ બની રહ્યો છે તેની એક રીતે જાણકારી હોય છે. કે તો એ રીતે આપણે જે એક શું કહે કે ટ્રાન્સપરન્સીને એવું બધું લાવી શકીએ છીએ ડિજિટલ ઇન્ડિયાનો ઉપયોગ કરીને. ત્યારબાદ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જોવા મળે છે, જે નેશનલ એજ્યુકેશન પોલિસી આપણે 2020 જેમાં કુશળ કાર્યબળ બનાવવા માટે શિક્ષણમાં સુધારો કરવામાં આવે છે. જેમ કે નેશનલ એજ્યુકેશન પોલિસીની વાત કરી લઈએ. ઓકે, તેની અંદર આપણે થોડા દિવસ પહેલાં જોયેલું કે જે આપણે બાળકો છે એમાં એક રીતે જે ઉદ્યોગોની ડિમાન્ડ છે. ઓકે, જે ઇન્ડસ્ટ્રીઝની ડિમાન્ડ છે તે પ્રમાણે આપણે એમને કૌશલ્ય પ્રોવાઈડ કરી શકીએ, એમને શિક્ષા આપી શકીએ. ઓકે, એમને ટ્રેનિંગ આપી શકીએ જેથી એ ઉદ્યોગોમાં ઇઝીલી કામ કરી શકે. ઓકે, તો એમને મતલબ જે ટેલેન્ટની જરૂર છે તે આપણે પ્રોવાઈડ કરી શકીએ. ઓકે, તે સ્કિલની જરૂર છે તે આપણે પ્રોવાઈડ કરી શકીએ. ઓકે, પછી આવે છે ગ્રીન ઇન્ડિયા મિશન. ઓકે, તે જે રિન્યુએબલ એનર્જી અને ટકાઉ શહેરી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો આવી રીતે અલગ અલગ જે સ્કીમ્સ છે એ ભારતની પહેલ જે જોવા મળે છે. ઓકે, તો આ રીતે આખું ચાલતું હોય છે. કે હવે આની અંદર મેં કોઈ પણ પ્રકારનું ક્વેશ્ચન એડ નથી કર્યા. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. સુપ્રીમ કોર્ટમાં કેસોનું શેડ્યુલિંગ. તો સર્વોચ્ચ અદાલત તેના બેકલોગને સંબોધવા માટે વિશેષ રજા અરજીઓને જે છે આપણે સ્પેશિયલ લીવ પિટિશન જે છે તેને પ્રાથમિકતા આપી રહી છે. અને આ કેસો માટે 3 કામકાજના દિવસોને સમર્પિત કરે છે. એટલે કે જે જૂના કેસો છે એના માટે 3 દિવસો અને જે નવા જે કેસો છે તાજી બાબતો છે એના માટે સોમવાર અને શુક્રવાર જે છે અનામત રાખેલા છે. ઓકે, હવે આના વિશે વાત કરીએ તો કે સુપ્રીમ કોર્ટમાં ચાર્જ કોણ છે પહેલાં તો કે તો ભારતના જે મુખ્ય ન્યાયાધીશ છે આપણે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે છે એ રોસ્ટર ઓફ ધ માસ્ટર આપણે કહેવામાં આવે છે. કે જે મતલબ એ શું કામ કરતા હોય છે કે કેસોની ફાળવણી કયો કેસ જે છે ક્યારે ડિસ્કસ કરવામાં
લેવામાં આવશે. ઓકે, એનું સમયપત્રક જે છે એ નક્કી કરતા હોય છે. ઓકે, અને કેસોની ફાળવણી એટલે કે કયા દિવસે કયો કેસ જે છે આપણે કરશું. ઓકે, એના પર પ્રક્રિયા કરશું અથવા તો એનો આપણે જજમેન્ટ આપશું તો તે પણ નક્કી કરવાનું કામ કરતા હોય છે. ઓકે, ત્યારબાદ સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીની વાત કરીએ આપણે, તો એમાં જે છે શું હોય છે કે કેસ ફાઇલિંગ. ઓકે, કે ધારો કે કોઈ નવો કેસ છે તો એ કેસ ફાઇલ થશે આપણે સુપ્રીમ કોર્ટની જે રજિસ્ટ્રી છે તેની અંદર. ઓકે, પછી એના પર સ્ક્રુટીની એક રીતે ચકાસણી થશે. ઓકે, ત્યારબાદ એનું લિસ્ટિંગ થશે કે ક્યારે એ કેસ જે છે મતલબ કયા કેસ પછી એ લેવામાં આવશે, કે ત્યારબાદ એનું શેડ્યુલિંગ જે છે એટલે કે ક્યારે એને આપણે સંચાલન કરશું. ઓકે, એટલે પ્રોપર જે છે આપણે એને ડિસ્કસ કરશું. આપણે સુપ્રીમ કોર્ટમાં ક્યારે ડિસ્કસ થશે તો એના માટેનું શેડ્યુલિંગ જે છે બધું સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રી દ્વારા આ બધું થતું હોય છે. ઓકે, ત્યારબાદ લોગ વર્નિંગ કેસ શેડ્યુલ. ઓકે, તો એની અંદર શું છે તો કે સુપ્રીમ કોર્ટ નિયમ 2023 છે એની અંદર ફાઇલિંગ છે, લિસ્ટિંગ છે અને સુનાવણી જેવી પ્રક્રિયાગત પાસાઓની રૂપરેખા આપે છે. ઓકે, તો આ બધું જે કામ થાય છે તે આ નિયમ હેઠળ થાય છે. ઓકે, ત્યારબાદ શું છે તો કે કેસ સુનિશ્ચિત કરવા માટેની પ્રક્રિયા. તો આ પ્રક્રિયા કેવી રીતના ચાલે છે આખી, તો પહેલાં જે છે ફાઇલિંગ પ્રક્રિયા, તો કોર્ટ જે છે ઈ પોર્ટલ અથવા તો ફિઝિકલ કાઉન્ટર જે જોવા મળે છે સુપ્રીમ કોર્ટનું. ઓકે, તો એનામાં જે છે એડવોકેટ ઓન રેકોર્ડ. ઓકે, તો જે એડવોકેટ ઓન રેકોર્ડ એટલે કે જે વકીલ જે છે કેસ લડવાનો હશે. ઓકે, તો એ કેસ જે છે દાખલ કરવામાં આવે છે ઈ પોર્ટલ પર પણ કરી શકે છે અથવા તો ફિઝિકલ કાઉન્ટર પર પણ કરી શકે છે. ઓકે, ત્યારબાદ એની ચકાસણી થશે. ઓકે, તો કે કેસ રજિસ્ટ્રી દ્વારા જે ખામીઓ છે એ ચકાસવામાં આવશે અને ડાયરી નંબર એને ફાળવવામાં આવશે. કે ત્યારબાદ એ જે આપણી ચકાસણી થઈ ગઈ. ઓકે, ત્યારબાદ યાદી બનાવવામાં આવશે કે ચકાસણી પછી કે તેમાં જે છે પ્રકાર પર આધારિતની સુનાવણી માટે સૂચિબદ્ધ કરશે. જેમ કે આપણે જો વિવિધ દિવસો એટલે કે સોમવાર અને શુક્રવારની જે આપણે વાત કરી તો નોટિસ જારી કરીને તાજી બાબતો એટલે કે જે નવા કેસો છે તેને લેવામાં આવશે સોમવાર અને શુક્રવારે. ઓકે, અને બિન વિવિધ દિવસો એટલે કે મંગળવારથી ગુરુવાર જે છે એ નોટિસ પછી એટલે કે અત્યાર સુધી જેટલા પણ કેસો ચાલતા હતા. ઓકે, તો એની જે નિયમિત સુનાવણી જે છે એની બાબતો લેવામાં આવશે. કે તો આ વસ્તુ તમે યાદ રાખી શકો છો કે સોમવારે અને શુક્રવારે જે છે તાજી બાબતો એટલે કે નવા જે કેસીસ છે તેને એડ કરવામાં આવશે. ઓકે, તો આ બધું કરવામાં આવશે, યાદી બનાવવામાં આવશે, આવી રીતના લિસ્ટિંગ કરવામાં આવશે. કે ત્યારબાદ સંપૂર્ણ સુનાવણીની જરૂરિયાત હોય તેવા કેસોમાં પ્રાથમિક વિચારણા પછી દાખલ કરવામાં આવશે. ઓકે, એટલે કે જે શું કહે કે એકદમ પ્રોપર એની જે વિચારણા થઈ ગઈ છે. ઓકે, તો એની જે વિચારણા બાકી હોય કે તો એની પ્રાથમિક વિચારણા પછી એને એક્ઝેક્ટલી જે છે એ તારીખ આપી દેવામાં આવશે કે આ દિવસે આપણે ડિસ્કસ કરશું. ઓકે, અને ત્યારબાદ સ્વીકૃતિ કેસો એટલે કે જે લિસ્ટ આપણે વિચારણા કરી લીધી હોય કે હા ભાઈ ચકાસણી થઈ ગઈ છે. ઓકે, ત્યારબાદ એને જે છે સ્વીકૃતિ કેસ તરીકે ગણવામાં આવશે અને એની વિગતવાર સુનાવણી માટે સુનિશ્ચિત કરવામાં આવશે સુપ્રીમ કોર્ટ દ્વારા. ઓકે, એના પર ચુકાદો તરફ દોરી જાય છે આ વસ્તુ. ઓકે, એટલે કે મતલબ શું કહે કે ચેકિંગ ને બધું થઈ ગયું ત્યારબાદ એ જે છે એના દ્વારા એ કેસ પર જે છે આપણે સુપ્રીમ કોર્ટમાં પ્રોપર ચલાવવામાં આવશે અને એના પર ચૂકવણીઓ કરવામાં આવશે. ઓકે, તો આ રીતે આખું જે આપણે પ્રોસિજર ચાલતી હોય છે સુપ્રીમ કોર્ટમાં. ઓકે, હવે આપણે ક્વેશ્ચન જોઈ લઈએ આના રિલેટેડ. તો કે સુપ્રીમ કોર્ટમાં જે કેસોને સુનિશ્ચિત કરવા માટે જવાબદાર સંસ્થા વિશે નીચેના નિવેદનો ધ્યાનમાં લો. કે તો ભારતના મુખ્ય ન્યાયાધીશ જે છે એ કેસોની ફાળવણી અને સમયપત્રક નક્કી કરીને રોસ્ટરના માસ્ટર તરીકે કાર્ય કરે છે. તો આપણે જોયું આ સ્ટેટમેન્ટ જે છે એ સાચું છે. ઓકે, સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રી કેસોની ફાઇલિંગ, ચકાસણી, સૂચિ અને સમયપત્રકનું સંચાલન કરે છે. આપણે આ જોયું સાચું છે. કે ભારતના રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના કેસોને સુનિશ્ચિત કરવા માટે જવાબદાર છે. તો આપણે આવું કશું જોયું નથી. ઓકે, તમે જોયું તો મને ખબર નથી, બાકી મેં તો નથી જોયું. તો આ સ્ટેટમેન્ટ આપણું ખોટું જઈ જઈશું. ઓકે, તો આનો આન્સર આવશે 1 અને 2. ઓકે, બી. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ. તો સુપ્રીમ કોર્ટે સુનિશ્ચિત કરે છે કરવાની નીચેના પ્રક્રિયા પાસા ધ્યાનમાં લો. કે આની અંદર શું છે તો કે એડવોકેટ ઓન રેકોર્ડ જે છે એના દ્વારા કોર્ટના ઈ પોર્ટલ અથવા તો ભૌતિક કાઉન્ટર દ્વારા કેસ દાખલ કરવામાં આવે છે. તો આપણે જોયું હતું કે આ સાચું છે. ઓકે, ત્યારબાદ સંપૂર્ણ સુનાવણીની જરૂરિયાત હોય તેવા કેસોમાં પ્રાથમિક વિચારણા પછી દાખલ કરવામાં આવે છે. તો આપણે જોયું હતું કે આ પણ સાચું છે. ઓકે, કેસો તેમના પ્રકારના આધારે સુનાવણી માટે સૂચિબદ્ધ છે. ઓકે, જેમાં પરચુરણ બાબતો મંગળવાર અને ગુરુવારે સંબોધવામાં આવે છે. ઓકે, તો આપણે અત્યારે જોયું કે પરચુરણ જે બાબતો છે અથવા તો નવી જે બાબતો છે તે આપણે સોમવાર અને શુક્રવારે જોવામાં આવે છે અને બાકીની જે બાબતો છે એ મંગળવાર, બુધવાર અને ગુરુવાર. તો આમાં ખાલી મંગળવાર અને ગુરુવાર જ લખ્યું છે, એના કારણે ખોટું થઈ જશે. ઓકે, તો આનો આન્સર પણ 1 અને 2 આવશે. ઓકે, તો આ થઈ ગયું આપણું 1 અને 2. ઓકે, તો આ થઈ ગયું. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. મૂલહન્ટર.ai. તો તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકોને તેની પહેલ મૂલહન્ટર AI જે છે એની સાથે સહયોગ કરવા જણાવ્યું હતું, જેથી ખચ્ચર એટલે કે મૂલ. ઓકે, હવે આમાં ખચ્ચર એટલે જે છે મૂલને જે છે ખચ્ચર તરીકે ઓળખવામાં આવે છે, પણ આ જે ખચ્ચર ખાતાની જગ્યાએ હું મૂલ ખાતા એવું બોલીશ. ઓકે, મૂલ એક સારો શબ્દ દેખાય છે એને કારણે. ઓકે, તો મૂલનો ઉપયોગ જે છે નાણાકીય છેતરપિંડી કરવા માટે થાય છે. ઓકે, હવે પહેલા મૂલ ખાતા તો ખચ્ચર ખાતા એટલે શું એના વિશે વાત કરીએ તો એ જે છે એક રીતે બેંક એકાઉન્ટ જ હોય છે. ઓકે, જેનો ઉપયોગ જે છે ગુનેગારો દ્વારા ગેરકાયદેસર રીતે ભંડોળની લોન્ડરિંગ અથવા તો ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે કરવામાં આવે છે. ઓકે, હવે એમની પાસે આ એકાઉન્ટ કેવી રીતના આવે છે તો કે જે મૂળ વપરાશકર્તાઓ છે, એની પાસે ગુનેગારો દ્વારા ખરીદી લેવામાં આવે છે. એટલે કે તમારા અને મારા જેવા લોકો છે એની પાસે ખરીદી લેવામાં આવશે અથવા તો એમને જે મતલબ એવા લોકો જે છે જેમને કશું ખબર જ નથી પડતી કે બેંક એકાઉન્ટ કેવી રીતના કામ કરે છે, એને મતલબ કોઈને કશું શેર નથી કરવાનું, કોઈને એકાઉન્ટ નંબર નથી આપવાનો, કોઈને યુપીઆઈનો પિન નંબર નથી આપવાનો,
કરવાનું, એવું બધું નથી કરવાનું, ઓકે. એવું પણ નથી ખબર હતી, ઓકે. તો એ જે તકનીકી સાક્ષરતા ધરાવતા જે વ્યક્તિઓ છે, ઓછી તકનીકી સાક્ષરતા ધરાવતા જે વ્યક્તિઓ છે, કે તેમની પાસેથી આવા જે વ્યક્તિઓ છે એ બેંકો એકાઉન્ટને એવું બધું માંગીને પછી એ લોકો જે આ બધી વસ્તુનો જે છે એક રીતે નાણાં અથવા નાણાં ખર્ચ તરીકે મૂળ એકાઉન્ટ તરીકે યુઝ કરશે, ઓકે. અને જે નિર્દિષ્ટ વિડીયોનો ઉપયોગ કરે છે ગુનેગારો દ્વારા થાય છે, ઓકે. અને બેંક ખાતા દ્વારા જે ચોરી અથવા તો ગેરકાયદેસર નાણાં લોન્ડર કરવામાં આવે છે, જે આપણે મની લોન્ડરિંગ જે કહે છે, ઓકે, તે બધું કરવામાં આવે છે, ઓકે. અને ત્યારબાદ જે આવા જે બેંક એકાઉન્ટ્સ હોય છે, ઓકે, તો એ જે છે એક રીતે હવે માણસો જે માણસનું હતું, ઓકે, તેને ખબર જ નથી પડી એના એકાઉન્ટ જોડે શું થયું છે, ઓકે. અને જે ગેરકાનૂની કામ કરવાનું હતું એ કામ કરીને ભાગી ગયો છે, ઓકે. તેને કારણે શું થાય છે કે જે આ બેંકના જે ખાતું ખોલીને પોલીસ તપાસવાનું જે ચાલુ કરે છે, ઓકે, તો એ જે છે આ તપાસનું લક્ષ્ય બની જાય છે, ઓકે. જે માણસનું જે બેંક એકાઉન્ટ છે તે જ પકડાશે, ઓકે. જે ભાગી ગયો છે તે તો પકડાવાનો નથી, ઓકે. જે વાસ્તવિક ગુનેગાર જે છે શોધી શકાતો નથી, એને કારણે આ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, ઓકે. તો આ જ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે જે છે મૂળ હન્ટર એઆઈ જે છે આપણે એક રીતે આ મશીન જે છે બનાવવામાં છે, એક રીતે એઆઈ છે, ઓકે. મતલબ એક રીતે આપણે પોર્ટલ કહી શકીએ, કે આની અંદર શું છે તો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના આધારે મોડલ બનાવે છે, ઓકે. મતલબ આ મોડલ છે, ઓકે. તો આ જે છે રિઝર્વ બેંક ઓફ ઇનોવેશન હબ, ઓકે. તો આના જે છે રિઝર્વ બેંકની એક પેટા કંપની છે તેના દ્વારા બનાવવામાં આવે છે, તો એને કારણે ઇમ્પોર્ટન્ટ બનશે, આ યાદ રાખો કે રિઝર્વ બેંક ઓફ ઇનોવેશન હબ દ્વારા બનાવવામાં આવે છે, ઓકે. હવે આ જે છે ખચ્ચર અથવા તો બેંક એકાઉન્ટ જે છે એ કાર્યક્ષમ તપાસ કરે છે, કેવી રીતે તો કે જાહેર ક્ષેત્રની બે મોટી બેંકો સાથે પ્રોત્સાહિત પરિણામો છે, ઓકે. હવે આની અંદર શું કરવામાં આવે છે એના માટે પહેલી વાત કર્યું, કે તો આ પહેલા પાયલોટ પરિણામો છે, ઓકે. હવે આનું કોઈ કામ નથી આની અંદર, ઓકે. હવે ખચ્ચર બેંકો અથવા તો મતલબ આને કેવી રીતના કામ કરે છે એના વિશે વાત કરીએ, ઓકે. તો ફાયદા શું છે પહેલાં તો આનો, તો કે છેતરપિંડી ભર્યા વ્યવહારો માટે ઉપયોગમાં લેવાતા જે ખચ્ચર અથવા ખાતાઓ છે એને ઓળખવા અને ટ્રેક કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે કે આનું મેલ કામ શું હશે કે જે જેટલા પણ આવા કોઈ ગેરકાયદેસર રીતે કોઈએ ખાતું ખરીદી લીધું અથવા તો હેક કરી લીધું છે, ઓકે. તો તેના પર ધ્યાન કરવાનું કામ કરશે અને ટ્રેક કરવાનું કામ કરશે, ઓકે. ભંડોળને સ્થાનાંતરિત કરતા જે શંકાસ્પદ એકાઉન્ટ છે, ઓકે, તેને ફ્લેગ કરવા માટે ટ્રાન્ઝેક્શન પેટર્નનું વિશ્લેષણ કરશે. એટલે કે કયા પૈસા જે કેટલા પૈસા જે છે મતલબ જે પૈસા મતલબ એવી રીતના કે ધારો કે તમે મતલબ તમે આપણે સ્ટુડન્ટની વાત કરીએ, ઓકે. તો સ્ટુડન્ટમાં જે છે વધારેમાં વધારે કેટલા કે 10-20 હજાર જેટલા જે છે મોસ્ટલી ટ્રાન્સફર થતા હશે, ઓકે. પણ જ્યારે ગુનેગારની વાત કરીએ, મની લોન્ડરિંગની વાત કરતા હશે, તો એ 10-10 20-20 લાખ જેટલા ટ્રાન્સફર કરતા હશે, અથવા તો મતલબ મિનિમમ લાખ રૂપિયા તો હશે ને, ચલો, ઓકે. તો એક રીતે તમારા જે એકાઉન્ટમાં જે આટલા બધા રૂપિયા મતલબ તમે 10-10 હજારનો અત્યાર સુધી કોઈ રેકોર્ડ મળતો હતો, કે અને અચાનક જે છે 10-20 લાખ રૂપિયા તમારા એકાઉન્ટમાં આવી રહ્યા છે. તો આ બધી જે અચાનક જે થતી ઘટનાઓ છે, કે તો તેને પર એક રીતે ધ્યાન રાખશે અને એ શોધી શકાશે, ઓકે. તો એ રીતે આપણે એઆઈ જે છે કામ કરશે, ઓકે. પછી રિયલ ટાઈમ ટ્રાન્ઝેક્શનને મોનિટરિંગ સક્ષમ બનાવે છે, ઓકે. તો એટલે કે રિયલ ટાઈમ એટલે કે અત્યારે હાલમાં જે ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે જે લાખો રૂપિયાનું, ઓકે. તો તેના પર ધ્યાન રાખવાનું કામ કરશે, ઓકે. બેંકો અને જે નાણાકીય સંસ્થાઓ છે એના પર વધુ છેતરપિંડી અટકાવીને શંકાસ્પદ જે પ્રવૃત્તિ છે એને તાત્કાલિક શોધી કાઢવા માટે અને તેના જવાબ માટે પરવાનગી આપે છે, ઓકે. ત્યારબાદ ડેટા એનાલિટિક્સ, તો આ જે છે ટ્રાન્ઝેક્શન ડેટાનું મોટા જથ્થાનું મૂલ્યાંકન કરે છે. હવે એક મતલબ તમારું એકાઉન્ટનું ખાલી ધ્યાન નહીં રાખતું હશે, ઓકે. એવી રીતના અલગ કેટલા બધા લોકોના એકાઉન્ટ છે, ઓકે. તો તેના પર જે એક રીતે મોટા જથ્થાનું મૂલ્યાંકન કરશે, એના ડેટા એનાલિટિક્સ અને મશીન લર્નિંગનો એલ્ગોરિધમનો ઉપયોગ કરશે, ઓકે. કપટપૂર્ણ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જે વલણો અને પેટર્નનો ઓળખશે. જેવી રીતના મેં કીધું કે અચાનક તમારા એકાઉન્ટથી 10-20 લાખ રૂપિયા જો ટ્રાન્સફર થતા હોય, ઓકે, તો એને ઓળખે છે, ઓકે. અને સંભવિત કૌભાંડના આ તરફ શટડાઉનમાં મદદ કરે છે એક રીતે, ઓકે. ત્યારબાદ સંસ્થાઓ વચ્ચે સહયોગ, તો કે બેંકો છે, ચૂકવણી સેવાના પ્રદાતાઓ છે, તો અને કાયદા અમલીકરણ એજન્સીઓ છે, કે તેમના વચ્ચે એક રીતે સહયોગ પ્રોવાઈડ કરવાનું કામ કરે છે, ઓકે. ઓળખાયેલા જે એકાઉન્ટ છે, ઓકે, તો એના વિશે માહિતી શેર કરવાની ડિજિટલ છેતરપિંડી સામે વ્યાપક સંરક્ષણ બનાવે છે, ઓકે. અને આ જે છે એન્ટી મની લોન્ડરિંગ અને આતંકવાદ ધિરાણ જે આપણે કહે છે, ઓકે, કાઉન્ટર ફિયર ટેરરિઝમ જે આપણે કહે છે, ઓકે, તો એના નિયમોનો સામનો કરવા માટે મદદ કરે છે, ઓકે. અને નાણાકીય વ્યવહારની એકંદરે અખંડિતતાને વધારે છે, ઓકે. તો આ રીતે આખું જે આપણે મૂળ હન્ટર જે એઆઈ છે, ઓકે, તો એક રીતે હેલ્પફુલ બને છે, ઓકે. હવે આના ક્વેશ્ચન જોઈ લે આપણે એક રીતે, એક મિનિટ. તો આપણે મૂળ હન્ટર જે વિશેની વાત કરીએ, ઓકે. તો તે રિઝર્વ બેંક ઓફ ઇનોવેશન હબ જે છે એના દ્વારા વિકસિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ આધારિત મોડેલ છે, ઓકે. તો આપણે જોયું હતું કે રિઝર્વ બેંક ઓફ ઇનોવેશન હબ દ્વારા જ બનાવવામાં આવે છે, ઓકે. તો આને કારણે આ જે સ્ટેટમેન્ટ છે એ સાચું થશે, ઓકે. પછી મૂળ હન્ટર એઆઈ જે છે કપટપૂર્ણ વ્યવહારો માટે ઉપયોગમાં લેવાતા જે ખચ્ચર એકાઉન્ટ છે એને ઓળખવા અને ટ્રેક કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો આપણે જોયું કે આ સ્ટેટમેન્ટ સાચું છે, ઓકે. આ જે મોડેલ બેંકો છે, ઓકે, અને ચૂકવણી સેવા પ્રદાતાઓ છે, એ કાયદા અમલીકરણ એજન્સી સાથે સહયોગને પ્રોત્સાહન આપે છે. તો આપણે જોયું કે આ સ્ટેટમેન્ટ પણ સાચું છે, ઓકે. તો આની અંદર 3 સ્ટેટમેન્ટ જે છે સાચા છે, ઓકે. હવે નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ, તો કે એક મિનિટ, હા, ઓકે. મૂળ હન્ટર એઆઈ નીચેના ફાયદાને ધ્યાનમાં લો, ઓકે. તો રિયલ ટાઈમ ટ્રાન્ઝેક્શન મોનિટરિંગ સક્ષમ કરે છે, શંકાસ્પદ પ્રવૃત્તિઓ માટે પ્રોમ્પ્ટ શોધે છે અને પ્રતિસાદને મંજૂરી આપે છે. તો આપણે જોયું આ સાચું છે, કે કપટપૂર્ણ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ જે વલણ છે અને પેટર્ન ઓળખવા માટે અદ્યતન ડેટા એનાલિટિક્સ અને મશીન લર્નિંગનો અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે. આપણે સાચું છે, કે મની લોન્ડરિંગ વિરોધી પગલાં લાગુ કરવા માટે બેંકોને નાણાકીય સહાય પૂરી પાડે છે. તો આપણે તમે આટલું બધું વાંચ્યું એમાં તમે કશે વાંચ્યું કે બેંકોને નાણાં પ્રોવાઈડ કરે છે?
તો એવું કશું નથી આવ્યું. ઓકે, તો આ જે છે એ રીતે ખોટું સ્ટેટમેન્ટ થઈ જશે. ઓકે, તો આનો આન્સર આવશે માત્ર 1 અને 2. ઓકે, બી આન્સર આવશે આનો. ઓકે, તો આ થઈ ગયું. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. ભારતીય સ્ટાર કાચબો. તો તાજેતરમાં સંશોધકોએ ભારતીય સ્ટાર કાચબાની જાતિની 2 આનુવંશિક રીતે અલગ જૂથો ઓળખી કાઢ્યા છે, જેમાં ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ જે છે એ રીતના 2 આનુવંશિક અલગ જૂથો જોવા મળે છે. ઓકે, હવે ભારતીય સ્ટાર કાચબાની જો આપણે વાત કરીએ તો તેના ઉચ્ચ ગુંબજવાળા શેલ પર તારા જેવી પેટર્ન જોવા મળે છે. એના માટે નામ આપવામાં આવ્યું છે સ્ટાર કાચબો. ઓકે, જે આપણે સ્ટાર ટોર્ટોઇસ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, અત્યંત વિશિષ્ટ પેટર્ન અને ગોળાકાર શેલ જોવા મળે છે અને વિદેશી પાલતુ વેપારમાં લોકપ્રિય બનાવે છે એને કારણે. ઓકે, કેમ કે આવી રીતના અલગ દેખાય છે એને કારણે. ઓકે, આવાસની જો આપણે વાત કરીએ તો અર્ધ શુષ્ક નીચાણવાળા જંગલો, કાંટાળા ઝાડીવાળા જંગલો, અર્ધ રણ અને શુષ્ક ઘાસના મેદાનોમાં જોવા મળે છે. ઓકે, મોસમી ભીની અને જે મોસમી ભીના અને અથવા તો સૂકા રહેઠાણ. ઓકે, તો બંને જગ્યાએ ભૂના અને સૂકા જે છે બંને જગ્યાએ રહી શકે છે. ઓકે, અને ઉચ્ચ સહિષ્ણુ છે. ઓકે, બંને જગ્યા માટે. ઓકે, મોટેભાગે ચોમાસા અથવા તો વરસાદી ઋતુમાં ધરાવતા વિસ્તારોમાં જોવા મળે છે. ઓકે, એટલે કે જે આપણે શું કહે કે જ્યાં સૂકું થયું હોય, ઓકે, ત્યારબાદ વરસાદ પડે છે તો મોસ્ટલી ત્યાં જોવા મળતા હોય છે. ઓકે, ત્યારબાદ આની અંદર વાત કરીએ વિસ્તરણની. ઓકે, તો ઉત્તર પશ્ચિમ ભારતમાં પાકિસ્તાનની સરહદે જોવા મળે છે. ઓકે, દક્ષિણ ભારતમાં શ્રીલંકામાં શુષ્ક હિસ્સામાં પણ જોવા મળે છે. ઓકે, કેનેડા અને યુએસમાં સીધા ઘરોમાં જ જોવા મળે છે. ઓકે, ત્યારબાદ સામાન્ય રીતે કેપ્સ્ક્યુલર છે. ઓકે, તો એ કેપ્સ્ક્યુલર એટલે શું? તો કે શુષ્કમાં ગરમ હવા દરમિયાન વહેલી સવારે અને મોડી બપોર સુધી સક્રિય જોવા મળે છે. ઓકે, તો તેને આપણે કેપ્સ્ક્યુલર કહેવામાં આવે છે. ઓકે, આહારની જો આપણે વાત કરીએ તો ઘાસ, વનસ્પતિ, પાંદડા, ફૂલો વગેરે ખાય છે. ઓકે, આયુષ્યન પ્રમાણે સંવેદનશીલ છે. સાઇટ્સ પ્રમાણે પરિશિષ્ટ 1માં આવે છે. ઓકે, પછી વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ જે 1972 છે એના અધિનિયમ 1માં આવે છે. ઓકે, પછી વધતા શહેરીકરણ અને કૃષિ પ્રણાલીઓને કારણે અત્યંત વિભાજિત રહેઠાણમાં જોવા મળે છે. ઓકે, તો આ જો થઈ ગયું. ઓકે, આપણે ટોર્ટોઇસ, સ્ટાર ટોર્ટોઇસ. ઓકે, હવે આનો ક્વેશ્ચન જોઈ લે. તો કે ભારતીય સ્ટાર ટોર્ટોઇસની વાત કરીએ તો ભારતીય સ્ટાર કાચબા વિશેના નીચેના નિવેદન ધ્યાનમાં લો. કે તો ભારતીય સ્ટાર કાચબાનું નામ તેમના ઉચ્ચ ગુંબજવાળા સેલ પર તારા જેવી પેટર્ન જોવા મળે છે એને કારણે રાખવામાં આવે છે. તો આપણે જોયું કે તારા જેવા જોવા મળે છે એને કારણે નામ છે. ઓકે, તો આ સાચું છે. કે તે મુખ્યત્વે અર્ધ શુષ્ક નીચાણવાળા જંગલો, કાંટાળા ઝાડવાળા જંગલો અને શુષ્ક ઘાસના મેદાનોમાં જોવા મળે છે. તો આપણે જોયું, આપણે સાચું છે. ઓકે, અને આયુસીન રેડ લિસ્ટ સંવેદન તરીકે સૂચિબદ્ધ છે. ઓકે, તો સંવેદન તરીકે સૂચિબદ્ધ છે. ઓકે, આપણે જોયું તો. ઓકે, તો આ ત્રણ સ્ટેટમેન્ટ જે છે સાચા બને છે. ઓકે, આપણે જોઈ લઈએ તો પણ એકવાર ડાઉટ છે. ઓકે, હા, સંવેદનશીલ તરીકે છે. ઓકે, હવે ત્યારબાદ આપણે સોરી, હા, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો કે હા, ભારતીય સ્ટાર કાચબાની નીચેની લાક્ષણિકતા ધ્યાનમાં લો. કે તો તેને મોસમી ભીના અથવા તો સૂકા રહેઠાણો માટે ઉચ્ચ સહનશીલ છે. તો આ આપણે જોયું હતું કે હા સાચું છે. ઓકે, જે સામાન્ય રીતે કેપ્સ્યુક્યુલર હોય છે. કે એટલે કે શુષ્ક ગરમ હવામાન દરમિયાન વહેલી સવારે અને મોડી બપોર સુધી સક્રિય હોય છે. તો આપણે આ જોયું તો આ સાચું છે. ઓકે, અને સાઇઝના પરિશિષ્ટ 2માં હેઠળ સૂચિબદ્ધ છે. ઓકે, તો પરિશિષ્ટ 2માં નથી, અહીંયા પરિશિષ્ટ 1માં છે. ઓકે, તેને કારણે આ સ્ટેટમેન્ટ ખોટું થઈ જશે અને આન્સર આવશે 1 અને 2. ઓકે, તો આનો આન્સર આવશે એ. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. નોવા. તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ એસ્ટ્રોફિઝિક્સ જે છે એના ખગોળશાસ્ત્રીઓએ પડોશી એન્ડ્રોમેડા જે આકાશગંગા છે એમાં પ્રથમ વખત નોવાથી દૂર અલ્ટ્રાવાયોલેટ જે ઉત્સર્જનો જોયા છે. ઓકે, હવે આના વિશે વાત કરીએ. તો નોવા વિશે વાત કરીએ પહેલાં. તો નોવા શું છે? તો કે એની વ્યાખ્યા શું છે? તો કે ક્ષણિક ખગોળીય ઘટનાઓ છે જેનો વિશિષ્ટ વર્ગ છે જે એક તેજસ્વી નવા તારાના અચાનક દેખાવાનું કારણ બને છે. કે જે તેમના વિશ્વ દરમિયાન અઠવાડિયા કે મહિનાઓ સુધી ધીમે ધીમે ઝાંકા પડે છે. ઓકે, હવે એની અંદર ઘટના શું થાય છે? ઓકે, તો દ્વિસંગી સ્ટાર સિસ્ટમ. ઓકે, તો દ્વિસંગી સ્ટાર સિસ્ટમ એટલે શું? કે ધારો કે આપણે ગેલેક્સી આકાશગંગાની આપણા આકાશગંગાની વાત કરીએ. ઓકે, તો એમાં જે છે એક જ સ્ટાર જોવા મળે છે કે જે સૂર્ય છે. ઓકે, તો સૂરજ જેવા જે છે અલગ અલગ એક જ આપણે આકાશગંગા છે એની અંદર 2 અલગ અલગ જે સૂરજ જોવા મળતા હોય કે તારા જોવા મળતા હોય તો તેને આપણે એક રીતે દ્વિસંગી સ્ટાર સિસ્ટમ કહેવામાં આવે છે. કે જ્યાં એક ગાઢ હશે અને પૃથ્વીના કદનો સફેદ વામન તારો પણ હશે. ઓકે, એક સૂર્ય જેવો હશે અને એક પૃથ્વી જેવો વામન તારો હશે. ઓકે, તો મતલબ વામન એટલે કે ડ્વાર્ફ એટલે કે નાનો તારો હશે. ઓકે, અને સૂરજ જેવો મોટો તારો પણ હશે. ઓકે, તો એની જ રીતે નજીકથી ભ્રમણ કરતા હશે બંને. ઓકે, તો આની અંદર શું થશે કે જે નાનો તારો છે એટલે કે સફેદ દાબ જે છે એ મજબૂત ગુરુત્વાકર્ષણ ખેંચાણ બળ દર્શાવતો હશે. કે જે રીતે આપણે સૂર્યની વાત કરીએ તો સૂર્યનું પણ ગુરુત્વાકર્ષણ બળ છે, પૃથ્વીનું પણ ગુરુત્વાકર્ષણ બળ છે. ઓકે, તો આવી રીતના જે નાનું જે આપણે જે દ્વિસંગી સ્ટાર સિસ્ટમ છે એમાં જે મોટો તારો છે. ઓકે, મોટો મતલબ મોટો સૂરજ જે છે. ઓકે, એની આજુબાજુ જે નાની પૃથ્વી જે છે એક રીતે નાનો સૂરજ જે છે તો એ પણ એનું પણ ગુરુત્વાકર્ષણ બળ હશે. ઓકે, તે ગુરુત્વાકર્ષણ બળ જે છે એટલું પ્રબળ છે કે જે મોટો સ્ટારો છે એની અંદરથી આપણે જે વસ્તુઓ છે એક રીતે એની અંદર જે પદાર્થો જોવા મળે છે એનું ખેંચાણ કરતો હોય છે. ઓકે, તો આ જે છે તેની સપાટી પર તીવ્ર સંચય બનાવે છે. ઓકે, અને શક્તિશાળી થર્મોન્યુક્લિયર પ્રક્રિયાઓને ઉત્તેજિત કરે છે. ઓકે, એટલે કે થર્મોન્યુક્લિયર
ન્યુક્લિયર પ્રક્રિયા થાય છે આની ઉપર કે જે મોટો તારો જોવા મળે છે તેની અંદર. ઓકે, અને કારણે જે દૃશ્યમાન તેજસ્વી વિસ્ફોટ ઉત્પન્ન કરતા હોય છે. ઓકે, હવે આ વિસ્ફોટ ઉત્પન્ન થાય છે તો વિસ્ફોટના કલાકોમાં મહત્તમ તેજ સુધી વધી જાય છે, એટલે કે એમાં જે છે કલાકોમાં જ એટલું બધું વધી જાય છે કે આપણે જોઈ શકીએ છીએ. ઓકે, અને કેટલાક દિવસો સુધી જે છે તીવ્રતાથી ચમકી શકે છે, જેમ કે આપણે અહીંયા જોયું કે મહિનાઓ સુધી જે છે એ ચમકે છે અને ત્યાર પછી ધીમે ધીમે ઝાંખા પડી જાય છે. ઓકે, તો આ વસ્તુ જોવા મળે છે. ઓકે, ત્યારબાદ આની અંદર શું થાય છે તો કે સંશોધકોએ 42 જેવા નોવામાંથી અલ્ટ્રાવાયોલેટ ઉત્સર્જનો શોધી કાઢે છે, એટલે કે આવી રીતના જે છે ટોટલ 42 જેટલા નોવા થયા છે. ઓકે, અત્યાર સુધીમાં આવી રીતના, અને 4 ભડાકાના કૃત્યો પકડાયા છે. ઓકે, એટલે કે જે ભડાકા થયા હતા, કે જે ખેંચાણને કારણે, કે તે પણ જોવા મળે છે. ઓકે, વૈજ્ઞાનિકે તેમના જીવનના જુદા જુદા તબક્કામાં આપણી જે નજીકની જે પડોશી આકાશગંગા જે છે તો એના દ્વિસંગી તારામાં જે પ્રણાલી છે કે તે તેના પર ક્રિયા પ્રતિક્રિયા કરવાનો અભ્યાસ કરવામાં મદદ કરે છે. કેવી રીતે? તો કે તેઓ કેવી રીતે દ્રવ્યનો ઢગલો કરે છે કે અથવા તો ફેલાવે છે તે જોવાનું કામ કરે છે. જેમ કે આપણે આકાશગંગાની વાત કરીએ તો આપણે જે આકાશગંગા જે છે કેવી રીતના આપણે મતલબ કહેવામાં આવે છે કે આપણે સૂરજમાંથી જે પૃથ્વી ને એવું બધું છૂટું પડેલું. ઓકે, તો એ કેવી રીતના છૂટું પડેલું, કે તો તે એક રીતે એનો અભ્યાસ કરવા માટેની હેલ્પ કરે છે કે કેવી રીતના છૂટું પડ્યું હશે તેનો અંદાજો કાઢવામાં હેલ્પ કરી શકે છે. ઓકે, તેના કારણે જે છે આવા જે સંશોધનો જે છે મહત્વના છે. ઓકે, ત્યારબાદ આપણે જે એન્ડ્રોમેડા જે ગેલેક્સીની જો આપણે વાત કરીએ તો એને જે છે મેસિયર 31 અથવા તો M31 પણ કહેવામાં આવે છે. ઓકે, ત્યારબાદ નિકટતાની વાત કરીએ તો આકાશગંગાની સૌથી નજીકની મુખ્ય આકાશગંગા છે. ઓકે, પૃથ્વીથી 2.5 મિલિયન પ્રકાશ વર્ષ દૂર છે. ઓકે, સ્થાનિક જૂથોના ભાગો અને તારા વિશ્વનો સંગ્રહ જોવા મળે છે આની અંદર. ઓકે, ત્યારબાદ માળખાની જો વાત કરીએ તો અવરોધિત સર્પાકાર આકાશગંગા છે. ઓકે, એક રીતે, અને કેમ તો કે તેના કેન્દ્રમાં તારાઓ દ્વારા રચાયેલા 12 જેટલી રચનાઓ જે છે એના માટે આવું નામ આપવામાં આવ્યું છે. ઓકે, તો આને કારણે જે છે આનું નામ આ જે છે એસ્ટ્રોમેડા ગેલેક્સી જે છે આપણી નજીક જોવા મળે છે. ઓકે, અને આવી ઘટનાઓ જોવા મળે છે જે નોવા જેવી. ઓકે, તો આ થઈ ગયું. ઓકે, હવે આની અંદર આપણે ક્વેશ્ચન જોઈ લઈએ, કદાચ હોય તો છે. ઓકે, હવે નોવાની વાત કરીએ તો તે જે છે એક ક્ષણિક ખગોળીય ઘટના છે જે એક તેજસ્વી નવા તારાના અચાનક દેખાવાનું કારણ બને છે. ઓકે, જે અઠવાડિયા કે મહિનામાં ઝાંખા પડી જાય છે. ઓકે, ત્યારબાદ નોવા સામાન્ય રીતે બાઇનરી સ્ટાર સિસ્ટમમાં જોવા મળે છે. ઓકે, જ્યાં સફેદ વામન તારો જે છે સૂરજ જેવા સાથે નજીકથી ભ્રમણ કરે છે. તો આ પણ સાચું છે અને આ પણ સાચું છે, બધાને ખબર છે. ઓકે, વિસ્ફોટ પછી જે દિવસોમાં નોવા જે છે તેજસ્વીના તેની મહત્તમ સુધી પહોંચી જાય છે. ઓકે, તો આપણે આ જોયું હતું. ઓકે, તો આપણે વિસ્ફોટ પછીના દિવસોમાં જો. ઓકે, તો કલાકોમાં આપણે જોઈ લીધું, દિવસોમાં નહીં. ઓકે, કે કલાકમાં જ આપણે અમુક જે શું કહેવાય કે મેક્સિમમ ટેમ્પરેચર સુધી પહોંચી શકે છે. ઓકે, તો આપણે જોઈ લઈએ આમાં થઈ ગયું. હા, કલાકોમાં મહત્તમ તેજ સુધી પહોંચી શકે છે. ઓકે, તો દિવસોની વાત કરવામાં આવે છે તો એને કારણે આ જે સ્ટેટમેન્ટ જે છે ખોટું થઈ જશે અને આનો આન્સર આવશે 1 અને 2. ઓકે, ત્યારબાદ એસ્ટ્રોમેડા ગેલેક્સી વિશેની વાત કરીએ તો આની અંદર શું છે એસ્ટ્રોમેડા ગેલેક્સી, તો કે તેને મેશિયસ 31 અથવા તો M30 તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ પણ સાચું થઈ ગયું. ઓકે, એસ્ટ્રોમેડા ગેલેક્સી જે છે પૃથ્વીથી 2.5 મિલિયન પ્રકાશ વર્ષ દૂર છે, આ પણ સાચું છે. ઓકે, તે સ્થાનિક જૂથોનો એક ભાગ છે જે તારા વિશ્વનો સંગ્રહ છે. ઓકે, તો આ પણ સાચું છે. ઓકે, તો આ ત્રણ સ્ટેટમેન્ટ સાચા છે, એટલે આનો આન્સર આવશે ડી. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ, લોનાર તળાવ. તો મહારાષ્ટ્ર સરકાર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં બુલઢાણા જિલ્લાના જે પ્રખ્યાત લોનાર સરોવર છે એનો સમાવેશ કરવા માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે એને દરખાસ્ત સબમિટ કરવાની યોજના ધરાવે છે. ઓકે, હવે લોનાર તળાવની જો આપણે વાત કરીએ તો કે બુલઢાણા જિલ્લો મહારાષ્ટ્રમાં આવેલો છે. કે 50,000 વર્ષ પહેલાં ઉલ્કાપિંડની અસર દ્વારા બનાવવામાં આવ્યું છે. કે એવું કહેવામાં આવે છે. કે એટલે કે ઉલ્કા પડેલી, તો એને કારણે જે છે ત્યાં ખાડો થઈ ગયેલો અને ત્યારબાદ એમાં પાણી ભરાઈ ગયેલું, એને કારણે જે છે આ સરોવર જે છે બનેલું, કે એવું કહેવામાં આવે છે. કે હવે વિશ્વનું એકમાત્ર જાણીતું ખારા ખાડાનું તળાવ છે. કે હવે આ ઇમ્પોર્ટન્ટ બને છે કે આપણા વિશ્વમાં ઘણા બધા બીજા બધા શું કહે કે આવી રીતના ઉલ્કાપિંડ દ્વારા બનેલા તળાવો જોવા મળે છે. કે પણ આ જે છે એકમાત્ર ખારા ખાડાનું તળાવ છે. કે ત્યાં પાણીના દરિયાના પાણી કરતાં 7 ગણું જેટલું આપણે ખારું જોવા મળે છે. કે લાક્ષણિકતાની વાત કરીએ તો 1.2 મીટર જેટલો આનો વ્યાસ છે. કે 150 મીટર જેટલી ઊંડાઈ છે અને ટેકરીઓ એટલે કે મતલબ આની જે આવી રીતના મતલબ જે વિસ્તાર જોવા મળે છે. કે તો આ જે છે આ જે ડિગ્રી છે કે તે 75 ડિગ્રી સુધીનો વધે છે. કે તો જોવા મળે છે. કે હવે અન્ય લક્ષણોની વાત કરીએ તો રંગમાં ફેરફાર થાય છે ઋતુ પ્રમાણે. કે પાણીની સ્થિતિના આધારે લીલાથી ગુલાબી રંગમાં ફેરવાય છે. કે અને ખારા અને આલ્કાલાઇન વાતાવરણમાં પણ અહીંયા જે છે સૂક્ષ્મજીવોની હાજરી જોવા મળે છે પાણીની અંદર. ઓકે, તો એને કારણે ઇમ્પોર્ટન્ટ બને છે. કે હવે એની અંદર ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો કે લોનાર સરોવરની જો આપણે વાત કરીએ છીએ, એક મિનિટ, લોનાર સરોવર વિશેની વાત કરીએ છીએ તો કે લોનાર સરોવર જે છે મહારાષ્ટ્ર રાજ્યમાં બુલઢાણા જિલ્લામાં આવેલું છે. તો આપણે જોઈએ કે આ સ્ટેટમેન્ટ સાચું છે. કે તે લગભગ 50,000 વર્ષ પહેલાં જ્વાળામુખીના વિસ્ફોટ દ્વારા બનાવવામાં આવેલું. આ સ્ટેટમેન્ટ સાચું છે? ના, ખોટું છે. કેમ? જ્વાળામુખીના વિસ્ફોટ દ્વારા થોડી બનેલું, કે ક્વેટરના ઇમ્પેક્ટ દ્વારા બનેલો. કે તો આ સ્ટેટમેન્ટ ખોટું થઈ જશે. કે અને લોનાર સરોવર જે છે વિશ્વનું એકમાત્ર જાણીતું ખારા ક્રેટરનું તળાવ છે. કે તો આ વસ્તુ સાચું થઈ જશે, કેમ કે ખારું ક્રેટર એવું લખ્યું છે એને કારણે. કે તો આમાં જે છે આન્સર આવશે 1 અને 3. ઓકે, કાંઈ ગયું 1 અને 3. ઓકે, આ છે બી આન્સર આવશે એની અંદર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનની આપણે વાત કરીએ
તો કે લોનાર સરોવર નીચેના પૈકી કોઈ વિશેષતા અને ભૌતિક લક્ષણોનો વિચાર કરો કે તો કે લોનાર સરોવરનો વ્યાસ છે 1.2 કિલોમીટર છે કે તો આ યાદ ન હોય તો એ વાંધો નથી પણ આ સાચું છે કે ત્યારબાદ તળાવનું પાણી જે છે દરિયાના પાણી કરતાં 7 ગણું ખારું છે કે તો આ આપણે જોયું 7 ગણું ખારું છે કે રંગ જે છે લીલાથી ગુલાબી થઈ જાય છે આપણે જોયું કે હા છે થાય છે કે તો આનો આન્સર શું આવશે 1, 2 અને 3 ઓકે તો આનો આન્સર આવશે ડી ઓકે હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ ઇન્ડિયા ઇન્ટરનેટ ગવર્નન્સ ફોરમ ઓકે તો આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ ટોપિક નથી પણ આપણે તો પણ એકવાર જોઈ લો ઓકે તો 9-10 ડિસેમ્બરે જે છે 2024ના રોજ જોવા મળેલું કે અને ભારત મંડપમ કન્વેન્શન સેન્ટર જે છે પ્રગતિ મેદાન નવી દિલ્હીમાં ઓકે ત્યાં જોવા મળેલું કે હવે આની વાત કરીએ તો કયા કોના દ્વારા તો કે યુનાઇટેડ નેશન ઇન્ટરનેટ ગવર્નન્સ ફોરમ જે છે તેમાં ભારતીય ચેપ્ટર છે કીધું કે તો આની અંદર ઇન્ટરનેટ સંબંધિત જાહેર નીતિઓ અને મુદ્દાઓ પર સંવાદ પ્રોત્સાહન આપતું વૈશ્વિક મલ્ટી સ્ટેક હોલ્ડર પ્લેટફોર્મ છે ઓકે તો આની અંદર શું છે કે ઇન્ટરનેટ સંબંધિત જે જાહેર નીતિઓ હશે કે તેના વિશે વાત કરવામાં આવશે કે એના સ્થાપના 2021માં કરવામાં આવેલી કે અને ત્યારબાદ સંકળાયેલા પડકારો અને જોખમોને સંબોધિત કરતી વખતે ઇન્ટરનેટ તકોને મહત્તમ કરવાનું છે ઓકે હવે એની અંદર મોસ્ટલી એવી વસ્તુ છે કે ખાલી ઇન્ટરનેટ રિલેટેડ જેટલી પણ વસ્તુ છે તેના માટે કામ કરશે શું કામ કરશે તો કે સરકાર થઈ ગયું નાગરિક સમાજ થઈ ગયો ઉદ્યોગો થઈ ગયા તકનીકી સમુદાયો થઈ ગયા થિંક ટેન્ક થઈ ગઈ ઉદ્યોગોના સંગઠનો થઈ ગયા તો એ બધા પ્રતિનિધિઓ છે એમના વચ્ચે સહયોગી ચર્ચા કરશે એક રીતે બધાને ભેગા કરશે ઓકે ત્યારબાદ 14 સભ્યોની આની અંદર બહુ હિતધારક સમિતિઓ જોવા મળે છે જેના દ્વારા સમર્થિત થશે ઓકે ખુલ્લા સુરક્ષિત અને સુલભ ઇન્ટરનેટ માટે નીતિઓ ઘડવાનું મહત્તમ કામ કરશે ઓકે મહત્વની ભૂમિકા ભજવે છે એના માટે કે સાયબર સુરક્ષા થઈ ગયું ડિજિટલ સમાવેશ થઈ ગયો ડેટાની ગોપનીયતા થઈ ગયું ઉપરથી તકનીકો થઈ ગયું તો એ બધાને એક રીતે ફોકસ કરશે ત્યારબાદ હવે આજે 2024માં જે થયું હતું તેના વિશે હાઇલાઇટ્સની વાત કરીએ ઓકે તો આ કોના દ્વારા ઇન્ડિયામાં થયેલું તો કે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય જે આપણે માઇટી તરીકે ઓળખીએ છીએ તો તેના દ્વારા થયેલું અને નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઇન્ડિયા ઓકે તો નિક્સી જે આપણે કહીએ છીએ તેના દ્વારા આધારભૂત છે ઓકે તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ બનશે આની અંદર ઓકે ત્યારબાદ આનો ધ્યેય શું છે તો કે ઇન્ટરનેટ ગવર્નન્સના નિર્ણાયક પાસાનું અન્વેષણ કરો ઓકે અર્થપૂર્ણ સંવાદને પ્રોત્સાહન આપો વૈશ્વિક ડિજિટલ લેન્ડસ્કેપમાં ભારતના નેતૃત્વને પ્રકાશિત કરો ઓકે ત્યારબાદ થીમ શું હતી તો કે સુરક્ષિત સમાવિષ્ટ અને ટકાઉ ડિજિટલ ઇકોસિસ્ટમને આગળ વધારવા માટે મહત્વ પર જે થીમ છે તેના પર ધ્યાન આપો કે મુખ્ય ફોકસ શું છે તો કે ઇન્ટરનેટ ગવર્નન્સને મજબૂત બનાવવાનું કે આખા વિશ્વમાં જેટલું પણ ઇન્ટરનેટ ચાલી રહ્યું છે કે તેના માટે પોલિસીસ છે ઓકે તો તેને મજબૂત બનાવવાની છે કે એના માટે સંતુલિત વિકાસલક્ષી નીતિઓ બનાવવાની જરૂર છે ઓકે ત્યારબાદ જવાબદાર એઆઈ તો આપણે જે સામાજિક લાભ માટે કૃત્રિમ બુદ્ધિમત્તા જે જોવા મળે છે કે તો તેને નૈતિક અને અસરકારક ઉપયોગ કરી શકાય તો તેના માટેનું પ્રોત્સાહન આપવાનું કામ કરે છે ઓકે તો આ બધું જોવા મળે છે આની અંદર ઓકે હવે આની અંદર આપણે ક્વેશ્ચનની વાત કરીએ તો કે ઇન્ડિયા ઇન્ટરનેટ ગવર્નન્સ ફોરમ જે છે એના વિશે નિવેદનોને ધ્યાનમાં લો કે તો કે તે જે છે યુનાઇટેડ નેશન ઇન્ટરનેટ ગવર્નન્સ ફોરમ જે છે એનું ભારતીય પ્રકરણ છે તો આપણે જોયું તો આ સાચું છે કે આઈઆઈજીએફ જે છે સરકાર નાગરિક સમાજ ઉદ્યોગો તકનીક સમુદાય થિંક ટેન્ક ઉદ્યોગો સંગઠનો પ્રતિનિધિઓ વચ્ચે સહયોગી ચર્ચાનું પ્રોત્સાહન આપે છે આપણે સાચું જોયું કે હવે આઈઆઈજીએફની સ્થાપના જે છે 2021માં કરવામાં આવી હતી તો આ પણ સાચું છે ઓકે તો આમાં જે આન્સર આવશે આપણો એ 2 અને 3 ઓકે હવે નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ તો બીજો ક્વેશ્ચન છે 1 મિનિટ હા તો આઈઆઈજીએફ જે 2024 વિશે નીચેના હાઇલાઇટમાં ધ્યાનમાં જો તો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી આપણે માહિતી છે તેના દ્વારા અને નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જ ઓફ ધ ઇન્ડિયા ઓકે નિક્સી દ્વારા એને સપોર્ટેડ છે તો આપણે જોવા સાચું છું કે ઇન્ટરનેટ ગવર્નન્સને મજબૂત કરતી સંતુલિત બુદ્ધિલક્ષી નીતિઓને પ્રોત્સાહન આપવા માટે મુખ્ય ધ્યાન છે ઓકે તો આ પણ સાચું છે કે તેનો હેતુ માત્ર ઇન્ટરનેટ વ્યાપારી પાસાઓને પ્રોત્સાહન આપવાનો છે કે બીજા કશાને નહીં ઓકે તો આપણે ખોટું છે ઓકે બીજા બધાને પણ ધ્યાન આપવાનું છે કે જેમ કે આપણે એઆઈ છે પછી બીજી બધી જે ટેકનોલોજી છે તેના પર પણ ધ્યાન આપવાનું છે એને કારણે આ ઇમ્પોર્ટન્ટ બને છે કે તો આનો આન્સર આવશે આપણે 1 અને 2 ઓકે આનો આન્સર આવશે 1 અને 2 ઓકે બી આનો આન્સર આવશે ઓકે હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ યુનાઇટેડ નેશન કમિશન ઓન ધ નાર્કોટિક ડ્રગ્સ તો યુનાઇટેડ નેશન કમિશન ઓન ધ નાર્કોટિક ડ્રગ્સના 68મા સત્રમાં અધ્યક્ષ તરીકે ભારતની પસંદગી કરવામાં આવી છે જેમાં રાજદૂત શંભુ એશ કુમારન જે છે એ અધ્યક્ષપદ સંભાળશે ઓકે હવે આ ઇમ્પોર્ટન્ટ બનશે કે જે શંભુ એશ કુમાર જે છે એ અધ્યક્ષ બનશે આપણા જે યુનાઇટેડ કમિશન ઓન ધ નાર્કોટિક ડ્રગ્સ છે તેના ઓકે હવે આ જે છે 68મા સત્રમાં અધ્યક્ષ તરીકે છીએ આપણે ઓકે હવે આંતરરાષ્ટ્રીય દવા નીતિના મુદ્દાઓને સંબોધવામાં વૈશ્વિક નેતૃત્વ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા જે ભારત જે છે આ પદ પર પ્રથમ વખત છે ઓકે તો એને કારણે ઇમ્પોર્ટન્ટ બને છે ઓકે તો આ યાદ રાખવું કે પહેલી વખત જે છે આપણે યુનાઇટેડ કમિશન ઓન ધ નાર્કોટિક ડ્રગ્સ છે તેના અધ્યક્ષ બની રહ્યા છે અને એ જે છે અધ્યક્ષ તરીકે આપણે શંભુ એશ કુમારન જે છે એ અધ્યક્ષ પદ સંભાળશે ઓકે હવે આની અંદર આગળ વાત કરીએ તો કે આજે છે ડ્રગ સંબંધિત બાબતો પર સંયુક્ત રાષ્ટ્રની મુખ્ય નીતિ નિર્માણ સંસ્થા છે તો એ ઇમ્પોર્ટન્ટ બનશે કે આપણે જે સંયુક્ત રાષ્ટ્રની મુખ્ય નીતિ નિર્માણ સંસ્થા છે ડ્રગ્સ રિલેટેડ ઓકે વૈશ્વિક દીવાના જે વલણો છે તેના પર ધ્યાન રાખે છે ઓકે ત્યારબાદ સંતુલિત જે નીતિઓ ઘડવામાં સભ્ય દેશોને સમર્થન આપે છે આના સભ્યોને ઓકે ત્યારબાદ મુખ્ય આંતરરાષ્ટ્રીય દવા સંમેલનો થાય છે અને અમલીકરણની દેખરેખ રાખે છે 1961 1971 અને 1988માં જે સંમેલનો હેઠળ જે પદાર્થો છે એના નિયંત્રણના અવકાશ પર નિર્ણયો કરે છે ઓકે ત્યારબાદ
આજે સ્થાપનાની વાત કરીએ તો 1946માં જે છે યુનાઇટેડ નેશન ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ જે છે ઇકોસોક જે છે તો તેના ઠરાવ દ્વારા એની સ્થાપના કરવામાં આવેલી અને આજે છે ઇકોસોકના કાર્યાત્મક કમિશનમાંથી એક છે અને યુનાઇટેડ નેશન ઓફિસ ઓન ધ ડ્રગ્સ એન્ડ ક્રાઇમ્સ છે તો એની જે છે ગવર્નિંગ બોડી છે એક રીતે તો આ બંને વસ્તુ યાદ રાખવું કે ઇકોસોક દ્વારા એની સ્થાપના કરવામાં આવી છે પણ આજે છે એક રીતે યુનાઇટેડ નેશન ઓફિસ ઓન ધ ડ્રગ્સ એન્ડ ક્રાઇમ છે તો એની જે છે ગવર્નિંગ બોડી છે સભ્યની જો વાત કરીએ તો ઇકોસોક દ્વારા ચૂંટાયેલા 53 સભ્યો આની અંદર જોવા મળે છે પ્રાદેશિક જૂથો દીઠ એક સભ્ય જે છે શહીદ બ્યુરોની અધ્યક્ષતા કરતા હોય છે તો આની અંદર જે અલગ અલગ જૂથો જોવા મળે છે જેમ કે આપણે પ્રાદેશિક જૂથોની વાત કરીએ તો યુરોપમાં જે આપણે નેશનલ ડ્રગ ઓન લો એન્ફોર્સમેન્ટ એજન્સીના વડાઓ છે પછી લેટિન અમેરિકા અને કેરેબિયનમાં જે નેશનલ ડ્રગ લો એન્ફોર્સમેન્ટ એજન્સીના વડાઓ છે એશિયા પેસિફિક થઈ ગયા આફ્રિકાના થઈ ગયા મધ્ય પૂર્વના થઈ ગયા તો આવી રીતે અલગ અલગ જે આપણે પ્રાદેશિક જૂથો જોવા મળે છે તો તેમાં જે છે એને જે બ્યુરો છે તો તેની અધ્યક્ષતા કરતા હોય છે જેવી રીતના આપણે આ વખતે ભારતનો વારો છે એ રીતે પ્રાદેશિકતામાંથી તો એમાંથી કોઈ એક વ્યક્તિને જે છે અધ્યક્ષતા કરવાનો ચાન્સ મળે છે તો એ રીતે હવે સભાઓની જો વાત કરીએ તો વાર્ષિક મિટિંગ જોવા મળે છે નિર્ણયોને ઠરાવોની શ્રેણી અપનાવે છે કે આખા વર્ષમાં દરમિયાન બોલાવવામાં આવતી હોય છે મોસ્ટલી મિટિંગ સંયુક્ત રાષ્ટ્રના ડ્રગ પ્રોગ્રામનું સંચાલન મંડળ તરીકે અંદાજપત્રી અને વહીવટી બાબતોને ધ્યાનમાં લેવા માટે દર વર્ષના અંત તરફ જે છે આપણે શું કહે કે સત્ર મળતું હોય છે મુખ્યાલય જે છે વિયેનામાં હોય છે તો આ ઇમ્પોર્ટન્ટ બનશે કે ભારત માટે મહત્વની વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્રની આ મહત્વપૂર્ણ સંસ્થાના અધ્યક્ષ પદ માટે જે છે પ્રથમ વખત ભારત જે છે એનું નામ આપવામાં આવ્યું છે અને કારણે જે છે ઇમ્પોર્ટન્ટ બનશે હવે આના ક્વેશ્ચન્સ આપણે જોઈ લઈએ તો કે યુનાઇટેડ કમિશન ઓન ધ નાર્કોટિક્સ ડ્રગ્સ જે છે એના વિશેષ નિવેદનો ધ્યાનમાં લો તો CND એ જે છે એ ડ્રગ સંબંધિત બાબતો પર સંયુક્ત રાષ્ટ્રની મુખ્ય નીતિ નિર્માણ સંસ્થા છે તો આપણે જોયું હા સાચું યાદ છે CND જે છે સ્થાપના 1946માં સંયુક્ત રાષ્ટ્રના મહાસભાના ઠરાવ દ્વારા કરવામાં આવી હતી મારા ખ્યાલથી તો આવું તો કંઈ નથી કરવામાં આવ્યું કે આપણે મહાસભા દ્વારા તો નથી જ કરવામાં આવ્યું 1946માં ત્યારબાદ CND વૈશ્વિક દવાના વલણો પર નજર રાખે છે અને સંતુલિત નીતિઓના ઘડવામાં સભ્ય રાજ્યોને સમર્થન આપે છે તો આપણે જોયું હતું કે આપણે વૈશ્વિક દવાના વલણો પર ધ્યાન પર રાખે છે અને જે બીજા દેશો છે તેને આપણે સંતુલિત નીતિ બનાવવામાં મદદ કરે છે ડ્રગ્સની વાત કરતા હોય છે ધારો કે તો એને કારણે આ સ્ટેટમેન્ટ સાચું થઈ જશે તો આનો આન્સર આવશે 1 અને 3 ત્યારબાદ 22માં ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો કે યુનાઇટેડ કમિશન ઓન ધ નાર્કોટિક્સ ડ્રગ્સના સભ્ય અને બેઠકો વિશે નીચેના હકીકતોને ધ્યાનમાં લો તો CND જે યુનાઇટેડ નેશન ઇકોનોમિક્સ એન્ડ સોશિયલ કાઉન્સિલ છે તેના દ્વારા ચૂંટાયેલા 53 સભ્યોનું રાજ્યોનું બનેલું છે ત્યારબાદ CND જે છે દર વર્ષે મળે છે અને વિવિધ નિર્ણયોને ઠરાવો અપનાવે છે તો આપણે જોઈએ તો આપણે સાચું છે ત્યારબાદ CND નું મુખ્ય મથક જે છે જીનીવામાં છે તો આનો આન્સર શું આવશે કે આનો આન્સર આવશે જીનીવામાં નથી વિયેનામાં છે તો આનો આન્સર આવશે આપણે 1 અને 2 હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ કુમ્હરર સાઇટ તો મૌર્ય ઇતિહાસ સાથે જોડાયેલી જે કુમ્હરર સાઇટ છે એ સમ્રાટ અશોકની ત્રીજી બૌદ્ધ પરિષદની જગ્યા 80 સ્તંભવાળી એસેમ્બલી હોલને બહાર કાઢવા માટે ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ એટલે કે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા જે છે એ ખોદકામ હેઠળ છે હવે કુમ્હરર સાઇટની જો આપણે વાત કરીએ તો કે એ જે છે સૌપ્રથમ ડીબી સ્પૂનર જે 1912 થી 15માં જે છે એની વચ્ચે ખોદકામ કરવામાં આવ્યું હતું કુમ્હરર જે છે પટના નજીક બિહારમાં આવેલું છે સમ્રાટ અશોકના શાસનમાં ત્રીજી બૌદ્ધ પરિષદ થઈ હતી કે તેના કોન્ફરન્સ હોલ તરીકે હોવાનું માનવામાં આવે છે આનો આર્કિટેક્ચર સુવિધાની વાત કરીએ તો 80 પિલર હોલ્સ જોવા મળે છે આની અંદર જેમાં 32 થાંભલા જે છે સમાંતર પંક્તિઓમાં જોવા મળે છે એટલે કે પહેલા મળી આવેલા અને બાકીના 8 વધુ થાંભલા જે છે પાછળથી મળ્યા છે હવે ચોનાર અને ઉત્તર પ્રદેશની જે રીતિના સ્તંભો જે છે અહીંયા જોવા મળે છે મૌર્યની આર્કિટેક્ચર પણ અહીંયા જોવા મળે છે એમની લાક્ષણિકતા જોવા મળે છે જેમ કે ચમકદાર પૂર્ણાહુતિ સાથે લગભગ 32 ફૂટ જેટલું ઊંચું હતું જે આખું આ ઇમારત હતી તે ત્યારબાદ લાકડાની છત હતી ફ્લોર હતો દક્ષિણ બાજુથી આવવાનો પ્રવેશદ્વાર હતો અને બીજું માનવામાં આવે છે કે આરોગ્ય વિહાર પણ હોઈ શકે છે ગુપ્ત કાળનો જેમાં ધન્વંતરી દ્વારા સંચાલિત જે હોસ્પિટલ કમ મઠ જે હતું તેને આપણે ગણવામાં આવે છે અને અંદર ટેરાકોટાની સીલ પણ મળે છે કે જેના પર શ્રી આરોગ્ય વિહારે ભિક્ષુ સમાધ્ય એવું લખેલું છે જે સીલ છે સીલ તો બધાને ખબર છે તો એ પણ માનવામાં આવે છે હવે બૌદ્ધ પરિષદની જો આપણે વાત કરીએ તો આપણે પહેલી બૌદ્ધ પરિષદ જે છે એ 483 BC માં થયેલી આપણે બુદ્ધના મૃત્યુ પછી રાજગૃહ ખાતે થયેલી સતાપાની ગુફા છે તેની અંદર હવે રાજા જે છે અજાતશત્રુ હતા તે સમયે પ્રમુખ જે છે મહાકશ્યપ હતા અને પ્રથમ બૌદ્ધ પરિષદ થયેલી એની અંદર કાર્ય શું છે કામ શું કરવામાં આવેલું તો કે બુદ્ધના ઉપદેશો જે સૂત અને સાધુના જે છે આપણે ઉપદેશો એક રીતે તો કે વિનય તો એના માટે મઠની શિષ્ટ અને માર્ગદર્શિકાને સાચવવાનો હતો ત્યારબાદ શું કહે સાધુની વિનય જે છે એના માટે મઠની શિષ્ટ માર્ગદર્શિકા જે છે એને સાચવવાનો હતો આપણે ઉપદેશો નથી આની અંદર આપણે જે વિનય માટેના શિસ્ત માટેના જે હતો તેને વિનય કહેવામાં આવે છે ત્યારબાદ સાધુઓને આનંદ અને ઉપાલી દ્વારા જે સાધુઓ હતા તેના તેને અનુક્રમે સૂત અને જે વિનય છે એનું પઠન કરવામાં આવેલું અને અભિધમ પીટકનું પણ પઠન કરવામાં આવેલું ત્યારબાદ બીજી બૌદ્ધ પરિષદ થયેલી 383 BC માં બુદ્ધના મૃત્યુ પછી
થયેલી ઓકે 1 સદી પછી ઓકે જે વૈશાલીમાં થયેલી ઓકે અને એ જે છે કાલાશોક દ્વારા રાજા હતા તે સમયના અને સબાકામી જે છે પ્રમુખ હતા તે સમયે ઓકે હવે બુદ્ધ બીજી બુદ્ધ પરિષદ તેની અંદર શું કામ કરવામાં આવ્યું હતું કે વિવિધ જે પેટા વિભાગો હતા એના મતભેદોનું સમાધાન કરવાનું ટ્રાય કરવામાં આવ્યું કેમ કે બુદ્ધના જે અલગ અલગ પેટા વિભાગો ઇન ધ સેન્સ કે શું કહે કે અલગ અલગ છૂટા પડવા માંડેલા અલગ અલગ જે સંઘો બનવા માંડેલા ઓકે તો એને કારણે જે છે એને સમાધાનો કરવાનું ટ્રાય કરેલું અને મહાસંઘિકાને જે છે એ પ્રમાણિક બૌદ્ધ ગ્રંથ તરીકે નકારી કાઢેલું ઓકે જે કાઉન્સિલ હતી તેને ઓકે ત્યારબાદ ત્રીજી બૌદ્ધ પરિષદ જે છે 250 બીસીમાં થયેલી ઓકે પાટલીપુત્રમાં થયેલી ઓકે બિહાર જે છે અત્યારનું કે અશોક જે તે સમયના રાજા હતા અને પ્રમુખ જે છે મોગાલીપુટ્ટસ તીસા જે છે એ હતા ઓકે હવે આમાં શું કામ કરવામાં આવ્યું હતું કે કથાવંથુ જે અભિધમ પીટકનો જે છેલ્લો ભાગ છે કે તે ઉમેરવામાં આવ્યો અભિધમ પીટકમાં ઓકે ત્રીજી બૌદ્ધ પરિષદની કાર્યસૂચિમાં બૌદ્ધ ધર્મને વિવિધ શાખાઓનું વિશ્લેષણ કરવાનું અને તેમને જે છે શુદ્ધ કરવાનો ટ્રાય કરવામાં આવ્યો કે અશોકે જે છે આ પરિષદ પછી બૌદ્ધ ધર્મનો ફેલાવ કરવા માટે વિવિધ દેશોમાં ઘણા બધા જૂથો મોકલેલા બૌદ્ધ ધર્મનો ઓકે હવે ત્યારબાદ ચોથી બૌદ્ધ પરિષદ જે છે બૌદ્ધ રેડીમાં જોવા મળે છે જે કુંડલવન શ્રીનગર જ્યાંનું આપણે જમ્મુ કાશ્મીર જોવા મળે છે ત્યાં ઓકે તે ત્યાં જે છે રાજા હતા કનિષ્ક ઓકે અને આપણે કોના દ્વારા પ્રમુખ હતા તો વશુમિત્ર જે સર્વસ્તી વધ શાળાના સાધુ હતા અને અશ્વઘોષ જે છે ઉપપ્રમુખ હતા તે સમયનો ઓકે તો આમાં જે કામ શું કરવામાં આવ્યું તો કે જે વિવિધ જે વિચારધારાઓ છે એના વચ્ચે વિવિધ સંઘર્ષો છે એનું સમાધાન કરેલું ઓકે અને બૌદ્ધ ધર્મના જે હિનયાન અને મહાયાન સંપ્રદાય છે આ પરિષદ પછી અલગ થઈ ગયેલા ઓકે તો આ બધાને ખબર જ છે ઓકે તો આ વસ્તુ થઈ ગયેલી ઓકે હવે આમાં આપણે ક્વેશ્ચન જોઈ લઈએ ઓકે એક મિનિટ ઓકે તો કુમરન સાઇટ વિશે વાત કરીએ તો તે સૌપ્રથમ 1912 થી 15 વચ્ચે ડી.બી. સ્પૂનરના દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું આ વસ્તુ આપણે જોઈ સાચી છે ઓકે તે બિહારના પટના પાસે આવેલું આપણે જો આપણે સાચી છે કે ઉત્તર પ્રદેશના ચૂના રેતી સ્તંભોના સાથે 80 સ્તંભવાળો હોલ છે ઓકે તો આપણે જોયું કે સાચું છે ઓકે તો ત્રણ જે છે આની અંદર સાચા છે ઓકે ત્યારબાદ બીજો ક્વેશ્ચન શું છે 24મો ક્વેશ્ચન તો કે પહેલી અને બીજી બૌદ્ધ પરિષદ વિશે નિવેદનો ધ્યાનમાં લો કે તો 483 બીસીમાં બુદ્ધના મૃત્યુ પછી પહેલી બૌદ્ધ પરિષદ થયેલી કે રાજગૃહ ખાતે સત્તાપાની જે ગુફા છે તેમાં યોજાઈ હતી તો આપણે જોયું કે આ વસ્તુ સાચી છે કે પછી 383 બીસીમાં એટલે કે 100 વર્ષો પછી જે છે વૈશાલીમાં આપણે બીજી બૌદ્ધ પરિષદ જે છે યોજાઈ હતી ઓકે તો આ પણ એક રીતે સાચું છે ઓકે ઓકે અને આ જે છે બીજી બૌદ્ધ પરિષદ જે છે બૌદ્ધ ક્રમને છે સ્થારવધીન અને મહાસામખિકમાં વિભાજન કરવા તરફ દોરી ગઈ હતી ઓકે તો આ પણ સાચું છે ઓકે હવે અને આ બંનેમાં આપણે બંને સાચા છે તો આનો આન્સર આવશે ડી આનો આન્સર આવશે 1 અને 2 ઓકે ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન શું છે તો કે ત્રીજી અને ચોથી જે બૌદ્ધ પરિષદ છે એના વિશે હકીકતો ધ્યાનમાં લો કે તો પાટલીપુત્ર ખાતે યોજાયેલી ત્રીજી બૌદ્ધ પરિષદમાં અભિધમ પીટકમાં કવંથુ જે છે એ વિભાગનો ઉમેરો કરવામાં આવેલો કે તો આપણે જોઈ લો કે આ જે સ્ટેટમેન્ટ છે એ સાચું છે ઓકે ત્યારબાદ બીજું છે કુંડલવન ખાતે યોજાયેલી જે ચોથી બૌદ્ધ પરિષદ છે એ મહાવિભાષમાં જે સર્વસ્તીવાદી સિદ્ધાંતો છે એના સંકલન દ્વારા બૌદ્ધ ધર્મના મહાયાન અને હીનયાનમાં વિભાજિત તરફ દોરી ગયેલી ઓકે તો આ પણ સાચું છે ઓકે તો આમાં જે બંને સ્ટેટમેન્ટ જે છે કે તે સાચા છે ઓકે તો આનો આન્સર આવશે 1 અને 2 ઓકે તો આ થઈ ગયું આપણું ઓકે હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ MS-60R સીહોક મલ્ટી રોલ હેલિકોપ્ટર તો યુનાઇટેડ સ્ટેટ્સને તેના ફોરેન મિલિટરી સેલ્સ પ્રોગ્રામ હેઠળ ભારતને MS-60R સીહોક મલ્ટી રોલ હેલિકોપ્ટર માટે સહાયક સાધનો અને સેવાઓ માટે $1.17 બિલિયન જે છે એ સોદાને મંજૂરી આપી છે ઓકે હવે MS-60 સીહોક મલ્ટી રોલ હેલિકોપ્ટરની જો આપણે વાત કરીએ તો એ જે બ્લેક હોલ હેલિકોપ્ટરનો એક પ્રકાર છે જે નૌકાદળની કામગીરી માટે તૈયાર કરવામાં આવ્યો છે કે ભારતે 2020માં જે છે યુએસએ પાસેથી જે 24 મેક હોલ જે 60R છે ઓકે તો એ જે હેલિકોપ્ટર 2.2 બિલિયન કરાર કરેલો કે અને અત્યાર સુધીમાં 9ને સામેલ કરવામાં આવેલા છે અત્યાર સુધીમાં ઓકે ટોટલ ઓપરેશનલ ઉપયોગની વાત કરીએ તો સબમરીન વિરોધી સપાટી વિરોધી યુદ્ધ શોધ અને બચાવ તબીબી સ્થળાંતર અને લોજિસ્ટિકના મિશન છે તેમાં કામ કરે છે ઓકે AGM-114 હેલી ફાયર મિસાઇલો જોવા મળે છે MK-54 ટોર્પિડો જોવા મળે છે ટોર્પિડો જે આપણે બધાને ખબર છે કે સમુદ્રની અંદર જે ગતિ કરતા હોય તેને ટોર્પિડો એટલે કે મિસાઇલ છે ઓકે પણ સમુદ્રની અંદર જો છોડવામાં આવે છે એટલે એને ટોર્પિડોઝ કહેવામાં આવે છે ઓકે અદ્યતન સેન્સર જોવા મળે છે અને એવિયોનિક્સથી સજ્જ છે ઓકે એવિયોનિક્સથી સજ્જ છે ઓકે એટલે કે સારી રીતે ગતિ કરી શકો છો ઓકે ત્યારબાદ મુખ્ય વિશેષતાઓની વાત કરીએ તો ફોલ્ડિંગ રોટર બ્લેડ છે સીપ બોર્ડ સ્ટોરેજ છે હિજ્ડ પૂંછડીઓ છે અદ્યતન ડેટા ટ્રાન્સફર સિસ્ટમ છે કે પછી અપગ્રેડ જોવા મળે છે જેમ કે વ્યૂહાત્મક રેડિયો સિસ્ટમ થઈ ગયું ઇન્ફ્રારેડ સિસ્ટમ થઈ ગઈ બાહ્ય ઈંધણની ટાંકીઓ થઈ ગઈ અદ્યતન પરીક્ષણ અને સમારકામ જે સાધનો થઈ ગયા તો આ બધું જોવા મળે છે આની અંદર ઓકે હવે આના ક્વેશ્ચન જોઈ લઈએ એકવાર ઓકે એક મિનિટ
તો MS-60 સીહોક મલ્ટીરોલ હેલિકોપ્ટર વિશે નીચેના નિવેદનોને ધ્યાનમાં લો. તો તેઓ નૌકાદળની કામગીરી માટે તૈયાર કરાયેલા જે બ્લેક હોલ હેલિકોપ્ટર છે એનો એક પ્રકાર છે. તો આપણે જો આ વસ્તુ સાચી છે. ઓકે, ભારતે 2020માં યુએસએ પાસે $2.2 બિલિયન માં 24 MS-60 આર જે હેલિકોપ્ટરનો કરાર કર્યો હતો અને અત્યાર સુધીમાં 9 સામેલ કરવામાં આવ્યા છે. તો આ પણ સાચું છે. આપણે જોઈએ તો અત્યારે આ હેલિકોપ્ટર મુખ્યત્વે તબીબી સ્થળાંતર અને માનવતાવાદી મિશન માટે જ બનાવવામાં આવે છે. કે તો આ વસ્તુ ખોટું થઈ જશે કેમ કે આ બીજા બધા કામ માટે પણ બનાવવામાં આવે છે. ઓકે, તો આના કારણે આ જે છે એક રીતે ખોટું થઈ જશે. ઓકે, તો આનો આન્સર આવશે 1 અને 2. ઓકે, તો આનો આન્સર આવશે 24માં આપણે આવશે સી. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઓકે, તો MS-60 આર જે સીહોક મલ્ટીરોલ હેલિકોપ્ટર નીચેના વિશેષતાઓ ધ્યાનમાં લો. કે તો તેઓ જે છે AGM-1114 હેલફાયર મિસાઇલ અને MK-54 ટોર્પિડોઝથી સજ્જ છે. તો આ વસ્તુ આપણે જોઈ સાચી છે. ઓકે, હેલિકોપ્ટરમાં સીપબોર્ડ સ્ટોરેજ માટે ફોલ્ડિંગ રોટર પ્લેટ્સ અને હિજ્ડ ફૂચડીઓનો સમાવેશ થાય છે. પણ સાચું છે. કે સૂચિત અપગ્રેડ્સમાં વ્યૂહાત્મક રેડિયો સિસ્ટમ, ઇન્ફ્રારેડ સિસ્ટમ અને અદ્યતન પરીક્ષણ અને સમારકામ સાધનો પણ જોવા મળે છે. તો આ પણ સાચું છે. ઓકે, તો 3 સાચું છે. આનો આન્સર આવશે ડી. ઓકે, તો આ થઈ ગયું આપણે. ઓકે, સો ગાઈઝ આજ માટે આટલું છે. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.